પત્રાંક 693 મુંબઈ અષાઢ સુદ બીજ રવિ 1952. આ પત્ર કેશવલાલ નથુભાઈ લીંબડીવાળા ઉપર છે. આમાં પહેલા તો શ્રી તીર્થંકર છ જીવની કા અધ્યયન, જે આપણે કાલે કથા ભૃગુ પુરોહિતની કહી ગયા, એ ખરેખર આમાં આવે. આ છ જીવની કા અધ્યયન કેમ બન્યું? તો કે ભૃગુ પુરોહિત અને એની પત્ની, એના બે છોકરા, એની ઈશુકાર રાજા અને કમલા રાણી, એ છ મળીને એક સાથે દીક્ષા લીધેલી. તે વખતની આ વાત છે. શ્રી તીર્થંકર ભગવંતે કહેલી આ વાત, તે છ જીવોનું એક સાથે હિત થયું. તે નિમિત્તે આ વાત કરી કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, કૃપાલદેવે આમાં લખ્યું પહેલું, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સુએ. શ્રી તીર્થંકર છ જીવની કાય અધ્યયન. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, એવું આજ સુધી તો અનંત કાળમાં કોઈ એવો પુરુષ જન્મ્યો નહીં કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય. અર્થાત મિત્ર ને કે ભાઈ મને છોડી દે, એવું તો આજ દિવસ સુધી બન્યું નથી. અર્થાત મૃત્યુની સાથે કોઈને મિત્રતા હોઈ શકે જ નહીં. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય એ સુખે સૂઈ શકે, કેમ કે એને મૃત્યુનો ભય નથી, એ તો મારો મિત્ર છે. અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, ગમે તે રીતે મૃત્યુ આવે પણ હું તો ભાગી જઈશ, મારી પાસે શસ્ત્રો ઘણા, મારી પાસે ધન ઘણું, મારી પાસે કુટુંબ ઘણું, એટલે મને કંઈ નહીં કરી શકે. મારી પાસે તો 1000 ઉપાય છે. જેમ પ્રભુ કે પેલી લાખ મત લબડી, 100 મત સસડી, લાખ મત લબડી, એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. તેમ હું ભાગી છૂટી શકું આ મરણથી, એ કોઈ કાળે બની શકે નહીં. ભગવાન તીર્થંકરો પણ એથી નથી છૂટી શક્યા, કેમ કે એ આયુષ્ય કર્મને આધીન છે. જીવન એ પૂરું થયે બધાને આ દેહ છોડવો જ પડે છે. એટલે કોઈ મૃત્યુથી ભાગી છૂટી શકે એમ નહીં. જો હોય તો કે ભલે સુખે સુવો, કેમ કે મૃત્યુ આવવાનું નથી. અથવા હું નહીં જ મરું, અથવા મારું તો કોઈ કાલે મૃત્યુ છે જ નહીં. નિશ્ચયને આ જ વાત છે. જો પોતાને આત્મ સ્વરૂપ આપણને માનીએ તો ખરેખર આત્માનું કોઈ કાળે મરણ છે જ નહીં. નિશ્ચયથી તો એમ જ છે, પણ આપણે નિશ્ચયથી જે આત્મ સ્વરૂપ આપણું છે એને નથી માનતા. આપણે તો આ સપ્ત ધાતુનો દેહ, પંચધાતુ પંચભૂતમાંથી બનેલો, એને આપણું સ્વરૂપ માનીએ છીએ. માટે એ દેહ છૂટ્યો કે આપણે મરી ગયા એમ માનીએ છીએ. 10 પ્રાણના નાશને વ્યવહારમાં મરણ કહે છે. 5 ઇન્દ્રિયો, મન વચન કાયાના યોગ, 8 આયુષ્ય ને શ્વાસોશ્વાસ, એ 10 જે પૂતગલના બનેલા એનો નાશ થાય ત્યારે આપણે કહીએ કે હું મરી ગયો, વ્યવહારથી, નિશ્ચય નહીં. તો અથવા હું નહીં જ મરું, એટલે કે આ દેહ મારો જે ધારણ કરે તો કોઈ કાળે હવે છૂટે જ નહીં એમ હોય, તોય કે છે ભલે સુખે સુવો, તોય કોઈ બાદ નથી, કેમ કે મરણ મને કંઈ કરી શકવાનું જ નથી. પણ જો મરણની સાથે મિત્રતા ન હોય, અર્થાત મરવું જ પડે એમ હોય, મૃત્યુથી ભાગી છૂટી શકે એમ પણ ન હોય, અથવા નહીં જ મરવું એ ચાલે જ નહીં, તો પછી એને સુખે સુવાનો અધિકાર નથી. અર્થાત એને સતત પુરુષાર્થ કરી અને આ જન્મ જરા મૃત્યુથી કેમ છૂટી શકાય એનો ઉપાય શોધવો જોઈએ. નહીં તો આ એક જ વાર આપણું મરણ થવાનું નથી. આવા અનંતા મરણ થઈ ચૂક્યા, અનંતા જન્મના દુઃખ વેઠ્યા, ગર્ભાવાસના વેઠ્યા, વૃદ્ધાવસ્થાના, રોગના, શોકના, ચિંતાના, ઇષ્ટ વિયોગ અને સંયોગ વગેરેના વેઠ્યા. હવે નથી જોઈતા એ દુઃખો.
તો કૃપાલદેવ કહે છે કે ભગવાન તીર્થંકરો કે હવે એનો શીઘ્ર ઉપાય શોધો, તે આ મનુષ્ય દેહમાં સંપૂર્ણ રીતે થઈ શકે એમ છે. તો કે દેવલોકમાં ભગવાનને થાય, દેવતાઓને શું કામ છે? તો કે ત્યાં વિષયોની એટલી ભરમાર છે, એટલી બધી સામગ્રી ભૌતિક ઉપલબ્ધ છે કે એમાં એનું મન લુબ્ધ થઈ જાય છે, એટલે એમાં અવકાશ રહે નહીં. જેમ અહીંયા બધી સુખ સામગ્રી ઘરમાં ખૂબ જ હોય, ખૂબ પૈસો ટકો હોય, ચારે બાજુ વાવા થતી હોય, તો એને કંઈ ધર્મની સૂજે નહીં. તો એના કરતો તો અસંખ્યાત ગણું, કરોડો ગણું જે દેવલોકમાં છે, તો ત્યાં આ અનાદિનો જે ઢાળ વિષય કશાયનો એ કેવી રીતે રોકી શકે? માટે અહીંયા શુભ સંસ્કાર નાખીને વિષય કશાયને હણી નાખે, ઘટાડી દે, તો દેવલોકમાં પણ એને બાદ ના આવે. એટલે કૃપાલદેવ આ તીર્થંકર ભગવાનનું મૂક્યું 6 જીવની કાય અધ્યયન. તેમાંથી આ કહ્યું કે તમને મૃત્યુ અવશ્ય આવશે, માટે શીઘ્ર ઉપાય કરી લો. શાનો? કે જન્મ જરા મરણને નાશ કરવાનો. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. આ જગતમાં મુખ્ય દુઃખ જન્મ જરા મરણનું જ છે. પણ એ આપણને કેમ નથી લાગતું? તો કે જન્મ તો થઈ ગયો, કોને ખબર કેવું દુઃખ વેઠ્યા, વૃદ્ધાવસ્થા આવી નથી અને મરણ પણ આવ્યું નથી. એટલે જન્મ, જરા અને મૃત્યુ એનું દુઃખ ખ્યાલ જ આવતો નથી કે આમાં વળી શું દુઃખ. અને એના પહેલા જે 9 મહિના ગર્ભાવાસનું દુઃખ ઊંડે મસ્તકે ભોગવ્યું એ પણ ક્યાં યાદ છે? પણ વિચારે તો એને માન્ય કરવું જ પડે, કેમ કે આ ક્યાંથી આવ્યો? માતાના ગર્ભમાંથી જ, કે ઉપરથી અધર આમનો આમ આવ્યો નથી. તો ત્યાં કેવા દુઃખ વેઠ્યા વિચારે તો એક વાર નહીં, અનંત વાર આવા દુઃખો ભોગવ્યા ને હજુ પણ નહીં સમજે, તો હજુ આવા દુઃખ બધા જ ઉભા જ છે. એટલે જ્ઞાનીઓ કહેવે આ અવસર આવ્યો છે, તમારું કામ કરી દો, સમજી જાઓ. અને એનું મૂળ રાગ દ્વેષ છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. અનહેતુ એટલે નક્કામાં આ જીવ રાગ દ્વેષ કર્યા જ કરે છે. જ્યાં જુએ ત્યાં કાં રાગ થાય, કાં દ્વેષ થાય. આ સારું છે, ક્યાંથી લાવ્યા, મને ગમે છે, ક્યાં મળે છે, અથવા આવી વૃત્તિઓ પોતા પ્રત્યે બીજાનું જોઈને કર્યા જ કરે. અને જ્યાં રાગ દ્વેષ છે ત્યાં બંધ છે. એટલે કૃપાલ કે આ દેહે કરવા કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત રાગ કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. મુખ્ય નિશ્ચય જો કલ્યાણ કરવું હોય તો આ કરી લો કે આ કાળમાં મારે આ કરવું છે. કોઈ પણ જીવ પ્રત્યે મને રાગ ન હો, મોહ ન હો, સંભાવો. પ્રેમ બધાથી રાખો, પણ મોહ ન કરવો. રોજે આપણે સવારમાં ભક્તિમાં બોલીએ છીએ, ફેલે પ્રેમ પરસ્પર જગ में मोह दूर पर रहा करे. फैले प्रेम परस्पर जग में मोह दूर पर रहा करे. अप्रिय कटुक कठोर शब्द नहीं कोई मुख से कहा करे. પ્રેમ ભાવ આખા વિશ્વથી રાખો, વિશ્વ પ્રત્યે મૈત્રી ભાવ, પણ મોહ નહીં, રાગ નહીં, આસક્તિ નહીં. પ્રેમ ભાવ બધાથી, બધા આપણા છે અને કોઈ પ્રત્યે વિશેષ ભાવ નહીં. એને વિશ્વ કુટુંબની ભાવના કે છે. વિશ્વ કુટુંબકમ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. જેની ઉદાર વૃત્તિ છે ને આખું વિશ્વ કુટુંબ છે. પોતાનું જ આ નાનું સ્ત્રી પુત્ર મારું કુટુંબ એમ નહીં, આ બધા આપણા જ છે. બધાની સાથે સંબંધ થઈ ચૂક્યા એવો મૈત્રી ભાવ વિશાળ રાખે તે જ સતને પામે છે, તે રાગ દ્વેષના ઘટે છે. એટલે કે મૃત્યુને જય મેળવવો હોય જન્મ જરા મૃત્યુથી, તો રાગ દ્વેષને ઘટાડો. કૃપાલ કે રાગ દ્વેષ જ ના મૂળ છે. રાગ દ્વેષ અણહેતુ જન્મ જરાને મૃત્યુ, આ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. હવે રાગ દ્વેષ ઘટાડો તો જન્મણ ઘટે, રાગ દ્વેષનો સરથા નાશ કરો તો સરથા જન્મણનો નાશ થાય.
આ પ્રમાણે 6 તીર્થંકર જીવની કે 6 જીવો એક સાથે, કાલે આપણે કથા કહી ગયા એ પ્રમાણે 6 જીવો એક સાથે દીક્ષા લઈ લીધી. હવે આગળ પત્રમાં કૃપાળદેવ જણાવે છે કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમાવઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. આમાં કહ્યું કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. આમાં 3 માર્ગ બતાવ્યા. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ, 3 રસ્તા. એક જ્ઞાન માર્ગ, બીજો ક્રિયા માર્ગ અને ત્રીજો ભક્તિ માર્ગ. એમાં બ્રહ્મચારી 627 પત્રાંકના વિવેચનો કે છે 2 માર્ગ છે. એમને ક્રિયા માર્ગ ભક્તિમાં લઈ લીધો, કેમ કે આ ભક્તિ કરીએ પણ ક્રિયા છે એક પ્રકારની. એટલે અહીંયા કહ્યું કે 2 માર્ગ છે 627ના વિવેચનમાં, એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. પણ જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. દુરારાધ્ય એટલે દુઃખે કરીને જેની આરાધના થઈ શકે, એટલે મુશ્કેલીથી આરાધી શકાય એવો છે અને એમાં પડવાના ઘણા સ્થાનક છે. જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગની શરૂઆત વિચારથી થાય છે. વિચારે કરી પોતાના દોષ કાઢી પોતાની મેળે પોતે વિચારીને આત્મજ્ઞાન પામે છે. આ જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ એટલે સત્પુરુષે જે જ્ઞાન આપ્યું હવે એને પોતે જ વાંચી વિચારી અને પોતાના દોષો જોઈને કાઢવા અને આત્મજ્ઞાન પામવું ગુરુની સહાય વગર. આવું ક્યારે બની શકે? કોઈક વિરલા કૃપાળુદેવ જેવા પૂર્વના આરાધક હોય હા તો એ કરી શકે. બાકી આપોઆપ તત્વને સમજી આત્માની ઓળખાણ કરી લે, આત્મજ્ઞાન મેળવી લે, એ કૃપાલ કે અતિ દુર્લભ છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. દુઃખે કરીને એની આરાધના થઈ શકે. પરમાવઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. પરમાવઘાટ દશા, હા કેવલનાન મય દશા. પરમાવઘાટ સમ્યક પણ કેવલનાન હોય ત્યારે જ હોય છે. એટલે પરમાવઘાટ દશા એટલે કેવલનાન પહેલા આ જ્ઞાન માર્ગમાં તો ઘણા પડવાના સ્થાનક છે. પછી કહે છે કે એમાં શું શું દોષ આવે? તો કે સંદેહ, ચોપડા વાંચ્યા હોય, નાની ગુરુથી જ્ઞાન ન મેળવ્યું હોય, ભક્તિ હોય નહીં ને ખાલી શાસ્ત્રો દ્વારા કે હું સમજી લઉં અને આત્મજ્ઞાન પામી લઉં, તો કે છે એને સંદેહ ઉઠે કે શાસ્ત્રોમાં તો એમ કહ્યું કે ઋષભદેવ ભગવાનના 500 હાથના શરીર હતા. કેટલા માઇલ સુધી તો કે એમનું લાંબુ શરીર. તો એ શરીર કેવા, એના મકાન કેવા હશે? એમ કે હોતું હશે 500 હાથ એટલે 1000 હાથ આપણા હોય, 2 હાથનો એક ધનુષ, એવા 500 ધનુષની કાયા હોઈ શકે? અને કેટલા બધા માણસો હોય, એના માટે ઘર કેવા જોઈએ? એવા સંદેહ ઉત્પન્ન થાય. અથવા એક કંદમૂળના સોયની અણી ઉપર કેટલો કાંદો કે બટાકાનો ભાગ આવે, એમાં અનંત જીવો છે. તો એ કેવી રીતે હોઈ શકે? 1 નહીં, 100 નહીં, લાખ, 5 લાખ, 50 લાખ, કરોડ, 5 કરોડ નહીં, અસંખ્યાત બી અનંત જીવો છે. એ કેવી રીતે કે મોક્ષે જેટલા જીવો ગયા આજ દિવસ સુધી એ એનો અનંતમાં ભાગ? આવું કઈ હોઈ શકે? એમ જો સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ન હોય તો આવા એને સંદેહ ઉત્પન્ન થાય જ્ઞાન માર્ગથી. એટલે કે આવા જ્ઞાન માર્ગ વડે સંદેહ કે વિકલ્પ ઉભા થાય. જેમ કે ભગવાન તીર્થંકરોએ કહ્યું કે એક સમયમાં એક જ ઉપયોગ હોય. આપણો જે ઉપયોગ છે એક સમયમાં આપણે એક જ રાખી શકાય વસ્તુ પર ધ્યાન. તો એકવાર એક શિષ્ય
નદી વટાવીને બીજી બાજુ જતો હતો, એના પગ તો પાણીમાં, પાણી ઠંડુ ને ઉપરથી ભયંકર તડકો પડે એટલે ઉપર તડકો ઉપર ગરમ અને પગ ઠંડા. તો કે ભગવાને તો કહ્યું કે એક સમયમાં એક જ ઉપયોગ હોય, પણ આ તો મને ચોખ્ખું અનુભવાય છે બે ઉપયોગ છે મને તો. જો ઉપર તડકો પડે એ પણ હું તો જાણું, નીચે પાણી ઠંડુ એ પણ જાણું. ત્યારે આ એને વિકલ્પ ઉઠ્યો સાથી જ્ઞાનથી. આના સત્પુરુષો તો સમજાવે કે ભાઈ આ તો સમયવર્તી, અસંખ્યાત સમયવર્તી તો આપણો ઉપયોગ છે. એક વસ્તુ આ જોઈ પછી બીજી વસ્તુનો વિચાર કરીએ, એના વચ્ચે તો અસંખ્યાત સમય વહી ગયા, અસંખ્યાત સમય પાસ થઈ ગયા. તો પછી તને જ્યારે ગરમીનું ભાન થયું તે વખતે તને આ ભાન નથી, અને જ્યારે પગ ઠંડા છે પાણીમાં તે વખતે તને ગરમીનો લક્ષ નથી. કેમ કે એક સમયવર્તી ઉપયોગ એ ક્યારે ચેન્જ થઈ ગયો કાંઈ ખબર ન પડે. જેમ કે કાગડાને, એ તો સ્થૂળ છે, કાગડાને એક જ આંખ હોય, પણ એ એટલી ઝડપથી ફરે, એટલી ઝડપથી કે આપણને બે હોય એવું દેખાય, બે છે નહીં. તેમ સમય એટલો બધો સૂક્ષ્મ છે કે એ તો તરત જ આમ થઈને આમ નીચે થઈ જાય. એમ ખાલી જ્ઞાન પર આધાર રાખે તો કે છે કે આવા વિકલ્પો ઉઠે. એટલે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમાવઘાડ એટલે કેવળ જ્ઞાન પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાન છે. સંદેહ એટલે આવી રીતે આટલામાં આટલા સૂક્ષ્મ જીવો હોઈ શકે કંઈ બટાકામાં, એમ સંદેહ શંકા થાય અથવા વિકલ્પ ઉઠે કે એક સમયમાં કંઈ બે ઉપયોગ હોઈ શકે. ભગવાને કેવી રીતે કહ્યું હશે એક સમયમાં એક જ ઉપયોગ? મને તો બેનો અનુભવ છે. આવા વિકલ્પ ઉઠી શકે. અથવા સ્વચ્છંદતા, પોતે બધું વાંચી લીધું હોય, શાસ્ત્રો તો બધા મને ખબર છે દેવકણજીની જેમ. એથી વિશેષ કૃપાલદેવ શું કહેવાના? શું ગઢાંગ ઠાણાંગ કે સંભયાંગ આચારાંગ બધું વાંચી લીધું મેં તો. એથી વિશેષ શું કહેવાના? શાસ્ત્રથી બહાર એમ સ્વચ્છંદતા આવી જાય. પોતે માની બેસે કે આપણને તો બધી ખબર છે, જ્યારે એ મૂળ જ ખબર ન હોય. એકડા વગરના બધા મીંડા છે સમ્યક દર્શન વગર. એમ એ સ્વચ્છંદતા આવી જાય, હું સમજુ છું એવો ભાવ ઉત્પન્ન થઈ જાય. અને અથવા અતિ પરિણામીપણું, આ પણ એક દુર્ગુણ આવી જાય. આ શું છે? અતિ એટલે વિશેષ, પરિણામ એટલે ભાવ. જે ભાવ પોતામાં પ્રગટ્યા નથી છતાં અતિ કરી લે, માની બેસે. જેમ કે સમ્યક દર્શન પ્રગટ્યું નથી ને માની લે કે મને સમકિત છે, મેં તો બધું વાંચેલું, બધી આપણને ખબર જ છે ને. ક્ષોપશમ જ્ઞાનને, જ્ઞાનાવરણીયના ક્ષોપશમને જ્ઞાન મેં માની બેસે જ્યારે દર્શનમાં એમને એમ પડ્યો હોય. એમ અતિ પરિણામીપણું પણ એ જ્ઞાન માર્ગથી આવી જાય. અતિ પરિણામીપણું એટલે જે દશા પોતામાં નથી તે માની લેવા પણ. અતિ પરિણામીપણું આદિ અનેક કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. વારંવાર જીવને આવા જ્ઞાન માર્ગમાં પડવાના કારણો બને છે. ન પડે તો, અથવા ઉર્દુ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી, અથવા જ્યાં ઉભો હોય ત્યાંનો ત્યાં જ ફર્યા કરે. તેથી ઊંચી ભૂમિકાને પામી ન શકે. કેમ કે આ દોષો નડે બધા. વિકલ્પ, સ્વચ્છંદતા, સંદેહ કે અતિ પરિણામી પડવું, એ આદિ કારણો વારંવાર જીવને તે જ્ઞાન માર્ગમાં પડવાના કારણો થાય છે. અથવા ઉર્દુ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. બનારસી દાસ હતા, હવે એ જ્ઞાન તો પામ્યા નહીં, પણ સમયસાર વગેરે ગ્રંથો વાંચી અને એમને તો થઈ ગયું કે આત્મા તો અસંગ શુદ્ધ બુદ્ધ ચેતન ઘન, એને કોઈ દિવસ કર્મ નડે જ નહીં, અડ્યા જ નથી. એટલે એ થાનમલજી વગેરે 3-4 જણા હતા, આવો નિશ્ચયના ગ્રંથો વાંચી અને કોઠડીમાં બધા ભેગા થઈ અને નગ્ન થઈને કહેવા લાગ્યા કે અમારે તો જુઓ હવે કોઈ પરિગ્રહ પણ નથી, હવે તો પરિગ્રહ પણ અમારે નથી. આવી રીતે ઊંધી માન્યતા થઈ ગઈ. પણ રૂપચંદજી પાંડે એમને મળ્યા ત્યારે કે તમે આ બધું શું કલ્પના કરો છો? આવી રીતે કંઈક જ્ઞાન આવી જાય, માત્ર કપડાં ઉતારવાથી કે દિગંબરપણું આવી જાય અને વાંચવા માત્રથી જ્ઞાન આવી જાય?
એમને સમ્યક બુદ્ધિ આપી આ તો નિશ્ચયને સ્વરૂપ છે, વ્યવહારમાં વર્તો, પેલા જ્ઞાન, ધ્યાન, વૈરાગ, ઉપશમ બધું લાવો તો જ જ્ઞાન પ્રાપ્તિ થા. એ જ્યારે સમજાવ્યું ત્યારે ઠેકાણે આવી મતી. નહીં તો કે જથા ઉટકો પાદ, ભાઈ બનારસ કી દશા, જથા ઉટકો પાદ. પાદ એટલે પગ. ઊંટનો જે પગ છે એ વાંકો ચૂકો એવી મારી દશા થઈ ગયેલી આવા ગ્રંથો વાંચીને. એમ અનેક દોષ આપવાની સંભાવના છે, પણ ગુરુ ઉપર હોય તો બચાવી લે. એટલે કહ્યું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો, જય હો. કે એના વગર મારી ભૂલ કાઢે કોણ? એટલે કે છે અથવા ઉર્દુ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી આ જ્ઞાન માર્ગ. પુસ્તકો વાંચીને માત્ર માની લેવું શુષ્ક જ્ઞાનીનો આ પ્રકાર છે, એમાંથી શુષ્ક જ્ઞાની બની જાય. બીજો પ્રકાર ક્રિયા માર્ગે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. એ શુષ્ક જ્ઞાનીની કૃપાલદેવે વાત કરી. હવે ક્રિયા જડપણું જે મોટે ભાગે આજે સંપ્રદાયમાં ક્રિયા જડપણું ચાલે છે. ક્રિયામાં જ ધર્મ માની લીધો, પણ આ ક્રિયાઓ કરી, જપની ક્રિયા, તપની ક્રિયા, સામાયિક પ્રતિક્રમણ, પૂજા આદિ કરીને શું કરવું છે? મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાના આત્માની શુદ્ધિ કરવી છે, એ લક્ષ્ય જ નથી. એટલે એમાં પુણ્યમાં ધર્મ માની લીધું, ક્રિયા પુણ્યની છે એમાં ખોટું નથી, પણ લક્ષ્ય જો શુદ્ધ ભાવનો ન હોય તો એમાં ધર્મ માની બેસે કે અમે તો બધું કરીએ, રોજ સવારમાં ભગવાનની પૂજા કરીએ, સામાયિક લઈએ, સાંજે પ્રતિક્રમણ પણ કરીએ, એટલે જાણે કે બધું જ આપણે તો કરી લીધું. અને અંદરમાં કશાય ભાવો વિષયો એમને આમ પડ્યા છે, ક્રોધ, માન, મ્યાલ, લોભાદી પ્રકાર એવા ને એવા પડ્યા. ત્યાંથી જઈને ધંધામાં જૂઠે બોલે, ચોરી પણ કરે, બધું જ કરે, છતાં માને કે અમે ધર્માત્મા. આ ક્રિયા માર્ગમાં પોતાના સ્વરૂપનું એને લક્ષ્ય નથી, ભાન નથી, શું કરવું એ. એટલે ક્રિયા માર્ગે શું થાય? કૃપાલ કે ક્રિયા માર્ગે અસદ અભિમાન, ખોટું અભિમાન આવે કે આ લોકો તમે તો કંઈ કરતા નથી. જેમ કે એક જણે ઉપવાસ કરેલો, તો કે તમે ક્યાં ગયા હતા? તો આ કે આજે ઉપવાસ કરેલો ને એટલે ત્યાં મળવા ગયો હતો. હવે તમે જાણો કેવી રીતે? એટલે કે ઉપવાસ કર્યો હતો એટલે મળવા ગયેલો, અથવા આજે સંવત્સરી છે તમે કંઈ કર્યું કે નહીં? તમે કાંઈ કરતા નથી. આખા પરીક્ષણ આવી જાય ને તોય તમે કંઈ ધર્મ હજુ સમજો નહીં, કેમ કે પોતે કરે છે એટલે બીજાને પોતાથી હીન ગણે. આમ ખોટું અભિમાન પોષે, અસત અભિમાન. એમ ક્રિયા માર્ગે અસદ અભિમાન કરે સારું છે, પણ અભિમાન કરવાની જ્ઞાનીઓ ના કહી. તે કર્યું તારા આત્મા માટે કર્યું, જો જગતને દેખાડવાની શી જરૂર છે? ક્રિયા માર્ગે અસદ અભિમાન, ધર્મ સંબંધી જપ તપાદીનું કે વ્યવહાર આગ્રહ, કે આવા આગ્રહો ઘૂસી જાય કે ભાઈ પૂજા કરો તમારે આ પ્રમાણે જ કપડું પહેરવું, આમાં થોડું આગુ પાછું એ બરાબર નથી. વિધિ નિષેધના પ્રકાર. સામાયિક કે પ્રતિક્રમણ કરો તમે, પેલો દાંડો ચરવો આટલો જ રાખો, મોપતી જ જોઈએ, આ હોય તો બરોબર ન ગણા. એ બધા વિધિ નિષેધમાં જે અનુપચંદભાઈ કરતા હતા ભરૂચમાં, ને કૃપાલને જોઈને દયા આવી કે આ શું વિધિ નિષેધમાં પડ્યા છે, આમાં જીત માની બેઠા. ઠીક છે, એ બધા સાધનો છે, પણ એમાં જ ઉપયોગ વધારે રાખી અને મૂળ વાતને ભૂલી જાય એ કે ધર્મ છે. એમ ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, આપણે તો આમ જ બેસાય, આમ જ બોલાય, આમ જ મુપત્તિ બંધાય વગેરે વગેરે, આ બધા વ્યવહારના આગ્રહો એમાં ધર્મ માની બેસે. કાં સિદ્ધિમાં ખૂબ તપ, માસ કમણ વગેરે કરતા હોય તો કે મને કંઈ રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, એનો મોહ. મને તો પ્રગટવી જોઈએ ને, કેટલું બધું મેં તપ કર્યું, એનો કઈ મોહ ઉત્પન્ન થાય. અને કાં પૂજા સત્કાર આદિ યોગ, લોકો મને પૂજા સત્કાર કરે એટલે કે સન્માન કરે, તપસ્વીઓનું બહુમાન કરે, એવો ભાવ અંદરમાં ઉત્પન્ન થાય. કેમ કે બીજા નથી કરતા, અમે તપ કરીએ એટલે બીજાએ બહુમાન કરવું જોઈએ.
પૂજા સત્કાર આદિક યોગનો ભાવ ઉપજે, કાં દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે. જપ તપાદી ક્રિયા દેહથી થાય છે. ક્રિયા છે દેહની અને માને છે આત્માની. આત્મા ઓળખ્યો તો નથી, પણ આત્મા તરફ લક્ષ્ય પણ નથી. માત્ર જડ એવા દેહની ક્રિયાઓ કરે માને છે કે હું આત્માની ક્રિયાઓ કરું છું, ધર્મ કરું છું. પણ ધર્મ કહે આત્મ સ્વભાવ કું એ સતમત કી ટેક, એ તો સમજો જ નથી. સતમત શું? એટલે આ કૃપાલે કે અને દૈહિક ક્રિયામાં, દેહ સંબંધી ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે. દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા કરે, દેહની ક્રિયા અને માને કે હું આત્માની ક્રિયા કરું છું, એમ નિષ્ઠા પૂર્વક માની બેસે તો આ બધા કે છે દોષ છે. એથી એ ક્રિયા માર્ગ પણ એને મુક્તિનું કારણ નહીં થાય. પુણ્ય બાંધે નહીં કરતા અભિમાન ન કરતો હોય, કાંઈ ક્લેશાદી તપ કરી પુણ્ય બાંધે, એનું દેવગતિ એકાદ મળે, માનો એકાદ ભાવ, પણ મુક્તિ નહીં થાય. કેમ કે આ બધી ક્રિયાઓ અંતરાત્મ શુદ્ધિમાં સહાયભૂત છે. જપ તપ બધું કરવાનું જ્ઞાનીઓ કહ્યું, પણ એ કરીને વિશેષ અવકાશ મેળવી વૃત્તિને અંતર્મુખ કરવી અને પછી આત્મશુદ્ધિ તરફ લક્ષ્ય રાખવું. મનની નિર્મળતા, એને મનને સારા ભાવમાં કેમ રોકવું, વસ્તુ સ્વરૂપ જાણવું, એના માટે નિવૃત્તિ કે પ્રમાદ ઓછો કરવાના આ બધા સાધનો છે. પણ સાધનને સાધ્ય માની બેસે. આવી રીતે ભૂતકાળમાં આપણે આવું અનંતવાર કર્યું છે. એટલે આનંદગંજી કહે છે, મુક્તિ તણા અભિલાષી તપિયા જ્ઞાન ને ધ્યાન અભ્યાસે. મુક્તિ તણા અભિલાષી તપિયા જ્ઞાન ને ધ્યાન અભ્યાસે. પણ આ મન વૈરીડું કઈ એવું ચિંતે, વૈરીડું કઈ એવું ચિંતે, નાખે અવળે પાસે. હુકુંથુજીન મનડું કી મહીન બાજે, મનડું કી મહીન બાજે. હુકુંથુજીન મનડું કી મહીન બાજે. આ મન એ ભગવાન કુંથનાથ પ્રભાવશ થતું જ નથી. મુક્તિ તણા અભિલાષી ઘણા તપ્યા, ઘણું જ્ઞાન મેળવવા માટે કે ઘણા તપ આદિ કરીને કે ધ્યાન કરીને, પણ આ તો વૈરીડું આ એવું છે કે એક ખૂણામાં ફેંકી દે, નાખે અવળે પાસે. બધું આ મન આમ વશ થતું નથી. જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાથી જે વાસ્તવિક જે ઉપાય હોય વંદ રોકવાનો, એ જ્ઞાની બતાવી શકે. એ પ્રમાણે કરે તો જ થાય. સ્વચ્છંદે મન વશ થાય નહીં, સ્વચ્છંદે જ્ઞાન પ્રાપ્તિ થાય નહીં. કેમ કે એના જાણકાર તો સત્પુરુષ જ છે. એટલે ક્રિયા માર્ગે પણ અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ અને પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે. વળી એક પત્રમાં કૃપાલદેવ કહે છે, 461 પાન ઉપર જણાવે છે, આ જ્ઞાન માર્ગની ફરી વાત યાદ આવી. પ્રભુશ્રીજી અને દેવકણજી એમને યોગ વાસિષ્ઠ વાંચતા એમના મનમાં એવું થઈ ગયું કે આપણે પરમાત્મા. એટલે કૃપાલને લખે, તમે પરમાત્મા અને અમે પરમાત્મા. એટલે અમે પરમાત્મા. આ નિશ્ચયની વાત છે. નિશ્ચયને બધા સર્વજીવ છે, સિદ્ધસમ બધા પરમાત્મા જ છે. પણ જ્યાં સુધી એ પરમાત્મા સ્વરૂપ પ્રગટ ન થાય, તેના માટે તો આ હે પ્રભુ આપ્યું કે યમ નિયમ કે હે ભગવાન. શા માટે? કે વર્તમાન સ્થિતિ તો તમારી આવી છે. તમે જરૂર નિશ્ચયને સહજાત્મ સ્વરૂપ છો. એ મંત્ર આપણું મૂળ સ્વરૂપ બતાવે, પણ એ મંત્રનું સ્વરૂપ પ્રગટાવવું હોય તો પહેલા દોષ કાઢો. હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણાલ નથી આજ્ઞા ગુરુદેવની વગેરે 40 મોટા દોષ એમાં બતાવ્યા. એ દૂર કરે તો જ પોતાનું સહજાત્મ સ્વરૂપ નિશ્ચય પરમાત્મ સ્વરૂપ પ્રગટે. પણ એમને પણ આવા નિશ્ચય ગ્રંથો વાંચવાથી એ પણ ભૂલી ગયા. આ તો કૃપાલદેવ માથે હતા એટલે એમને ઠેકાણે લાવી લીધા, નહીં તો શું દશા થાય. એટલે કૃપાલદેવ 588 પત્રમાં પ્રભુશ્રીને લખે છે,
કે સર્વ જીવનું પરમાત્મપણું છે એમાં સંશય નથી. બધા અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. પરમાત્મા કંઈ ઉપરથી નથી આવતા. દરેકના આત્માની સંપૂર્ણ શુદ્ધિ એનું નામ જ પરમાત્મપણું છે. એમ સર્વ જીવનું પરમાત્મપણું છે એમાં સંશય નથી, અમુક શંકાને સ્થાન નથી. તો પછી શ્રી દેવકર્ણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. તો દેવકર્ણજી પોતાને પરમાત્મા માને તો કૃપાલજી કે વાત થોડી ખોટી છે, સાચી જ છે. બધા જ પરમાત્મા, તો દેવકર્ણજી પરમાત્મા નહીં? દેવકર્ણજી પણ પરમાત્મા નિશ્ચયને મૂળ સ્વરૂપે. તો સર્વ જીવનું પરમાત્મપણું છે એમાં સંશય નથી. તો પછી શ્રી દેવકર્ણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથા તથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. પણ કૃપાલ કે જ્યાં સુધી ખરેખર પોતાનું પરમાત્મા સ્વરૂપ જે તિરોભાવે રહેલું છે આવિર્ભાવે નહીં થાય, પ્રગટે નહીં, ત્યાં સુધી તો મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. હું તો એ પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવાનું ઈચ્છુક છું, મુમુક્ષુ છું, અને વર્તમાનમાં તો અનંત દોષનો પિંડ છું. એમ એવું જિજ્ઞાસાપણું બતાવે તો કંઈક પરમાત્મા સ્વરૂપ પ્રગટે. મને પ્રગટી ગયું તો પછી દરવાજા બંધ. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થ પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. અને તે રસ્તે યથાર્થ પરમાત્મા સ્વરૂપ પ્રગટે છે. જો એ રીતે આપણને જે માર્ગ બતાવ્યો હે પ્રભુનો, આવો લઘુત્વ ભાવ લાવી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. પણ વિજ્ઞાનવિત થવું જોઈએ. નાની ગુરુની આજ્ઞા શિરોધારી કરી અને એ જે કહે તેમ દોષો કાઢવા જોઈએ તો જ ગુણ પ્રગટે. બાકી આપોઆપ પરમાત્મા સ્વરૂપ પ્રગટે નહીં. અને આમ માનવા માત્રથી પ્રગટતું હોય તો અનંતકાળ કેમ ફોગટ વહી ગયો? અનંતકાળમાં ન પ્રગટી શકે. પણ એને યથાર્થ માર્ગ જ જાણ્યો નથી, અથવા જાણ્યો તો શ્રદ્ધ્યો નથી, અને શ્રદ્ધ્યો તે પ્રમાણે વર્ત્યો નથી. હવે તો એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એમ તે રસ્તે પરમાત્મા સ્વરૂપ પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. જે માર્ગ મૂકીને, કૃપાળુ દેવે બે માર્ગ બતાવ્યા છે, નિશ્ચય અને વ્યવહાર. એકાંતે નિશ્ચયને કૃપાળ દેવે કહ્યો નથી કે એકાંતે વ્યવહાર પણ કહ્યો નથી. છગનભાઈ નાનજીભાઈ લીમડીના હતા. કૃપાળદેવ પ્રત્યે ઘણી ભક્તિ હતી, એ બાપજી જ કહેતા. તે એકવાર શું થયું કે ત્યાં બીજા કોઈ આવીને પરમ કૃપાળદેવને પૂછ્યું કે સાહેબ, તમારો તો નિશ્ચય માર્ગ છે. આત્માની વાતો કરે ને એટલે તમારો તો કે નિશ્ચય માર્ગ છે, એટલે તમે ક્યાં વ્યવહારમાં માનો? ત્યારે કૃપાળુ દેવે છગનભાઈને પૂછ્યું કે છગન, આપણે શામો છીએ? આપણે નિશ્ચયમાં છીએ કે વ્યવહારમાં છીએ? શામો છીએ આપણે? કૃપાળદેવ જાણે છે કે આ અમારા શિષ્યો જાણે છે કે અમે એકમાં છીએ કે બેમાં છીએ. એટલે છગનભાઈ શું કહ્યું? તરત જ આત્મસિદ્ધિની ગાથા બોલી કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય એટલે આત્મા શુદ્ધ બુદ્ધ ચેતન્ય ઘન પરમાત્મા જેવો છે એમ માનીને સાધન મૂકી દેવા નહીં. આ ભક્તિ સ્વાધ્યાય જપ તપ આદિ મન શુદ્ધિ રાગદ્વેષ ઘટાડવા, વિષયો કશો ઘટાડવા, મૂકી દેવા નહીં, ઘટાડવા. તો કહ્યું કે નિશ્ચય વાણી સાંભળી આ બધા સાધન છે નિશ્ચયને પ્રાપ્ત કરવાના. સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં. એ સાધન કરતા એ લક્ષ્યમાં શું રાખવું? નિશ્ચય. મારે આ બધું કરીને મારું પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવું છે, એ નિશ્ચયમાં હોવું જોઈએ, નહીં તો એ ખાતે નહીં જાય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, એટલે બધા જ સાધન કરવા.
પછી ફરી બીજી ગાથા બોલી એ ભાવને દ્રઢ કરવા છગનભાઈએ કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાત રહેલ. કે એમાં ને આ સિદ્ધાંતની વાત જે કરી છપદની આત્મસિદ્ધિમાં એમાં એકાંત છે જ નહીં, એકાંતી નિશ્ચયની વાત નથી કરી. નય નિશ્ચય એટલે નિશ્ચય ને નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, આમાં વાત કરી જ નથી. એકાંતે વ્યવહાર નહીં, એકાંતે વ્યવહાર પણ નહીં, પણ બંને સાથ રહે. એટલે નિશ્ચય લક્ષમાં રાખવો અને વ્યવહાર કરવો. જેમ કે પૈસા મેળવવા છે એ આપણા લક્ષ્યમાં છે, તો પછી ધંધો કરવો તો પૈસા મળે. આમ ખાલી પૈસા મેળવ્યા, પૈસા જોઈએ, પૈસા પૈસા કરે, કંઈ પૈસા ઉપરથી આવવાના નથી. ત્યાં સમજે છે કે ભાઈ પુરુષાર્થ તો કરવો જ પડે ને. તો એમ આત્મા આત્મા કરી આત્મપ્રાપ્તિ ન થાય, પણ એના માટે જે જે દોષો આપણામાં છે એ કાઢવા પડે, અને જે ગુણ પ્રાપ્તિ વડે એની પ્રાપ્તિ થાય તે લાવવા પડે. એટલે એમ કે છે કૃપાલનંદ કે જે માર્ગ મૂકીને, પ્રભુશ્રીને કૃપાલને લખે, જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. ભાન પ્રભુશ્રીને કૃપાલ કે તે મોક્ષ પદનું ભાની નહીં થાય. આત્માનું પ્રાપ્તિ તો શું થાય? જેમ 534માં પત્રમાં લખ્યું કૃપાલદેવે, આ જીવ દિશા મૂળ થયો છે. પરમાત્મા પોતાને માને, પણ કઈ દિશામાં પરમાત્મા પદ પ્રગટી શકે એ માર્ગનું ભાન નથી, દિશાનું ભાન નથી. તેમ અહીંયા કે છે જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. વળી શું દોષ આવે? તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. વળી એવું પોતે પરમાત્મા બન્યો નથી અને માની બેસે તો વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. આપણામાં ગુણ ન હોય ને આપણે માની બેસીએ તો એ જે ગુણી પુરુષોની આપણે આશાતના કરી. જેમ કે સાધુપણું લીધું હોય, સાધુપણાના ગુણ ન હોય તો આપણે જે સાચા સાધુઓ છે એને કલંક લગાડીએ છીએ. આપણું વર્તન જોઈને બીજા માને કે જૈનમાં બધા એવા જ સાધુઓ હોતા હશે, એટલે દૂષણ કોને લાગે? સાચાને. તેમ આ એમની એક પ્રકારની આશાતના છે. જેમ પ્રભુશ્રી કે દેવકણજીએ કહ્યું કે કૃપાલને લખ્યું કે તમે અમે બે સરખા, તમે પરમાત્મા અને અમે પરમાત્મા. તો આ આશાતના છે. કેમ કે એ તો સાચા પરમાત્મા થયેલા છે, પણ આપણે થયેલા નથી, માટે કહી શકાય નહીં. એક પ્રકારની આશાતના છે. એમ જેમ કે એક રાજા, એકવાર ભોજ રાજાના સમયની વાત છે. ભોજ રાજા અને ધનપાલ કવિ હતા. મૂળ તો વેદાંતી હતા, પછી દ્રઢ જૈન ધર્મી બની ગયા. વેદાંત વાંચેલું, પણ જૈન ધર્મ વાંચીને દ્રઢ શ્રદ્ધાંત થઈ ગયું કે વિતરાગ પ્રભુનો સિદ્ધાંત એ સર્વસ્વ છે, સંપૂર્ણ છે. એટલે એમને ઋષભદેવ ભગવાનનું ચરિત્ર લખ્યું. કોને? ધનપાલે. ઋષભદેવ ભગવાન, ભરત મહારાજા વગેરે એવું સુંદર કાવ્ય વગેરે અલંકાર બધા ગોઠવીને લખ્યું કે ભોજ રાજા તો ખુશ થઈ ગયા. શું એને રચના કરી છે. ત્યારે ભોજ રાજાને શું કે, ભોજ રાજા કે ધનપાલ કવિને કે આ તે કે રચના તો બહુ જ સારી કરી છે, જબરદસ્ત છે, એવું કાવ્ય આવું આ સાંભળ્યું નથી. પણ અહીંયા છે ને, જ્યાં તું આ ઋષભદેવ નામ મૂક્યું ત્યાં મહાદેવનું નામ જો લખે, શંકર એમને માનતા હતા, ભોજ રાજા મહાદેવનું નામ લખે અને આ ભરત રાજાના ઠેકાણે મારું નામ લખે તો તું કહે તે આપું. અને આ ગ્રંથ દીપી ઉઠે ત્યારે પેલા ધનપાલ કવિ કહે કે આ શું કહો છો આપ? આ તો કે કેવી ઉપમા થઈ, ક્યાં તો મેરુ પર્વત ને ક્યાં સરસવનો દાણો, ક્યાં ઋષભદેવ ને ક્યાં ભોજ રાજા. એ કઈ મેળ બેસે ના? ક્યાં ઋષભદેવ ને ક્યાં શંકર મહાદેવ, અને ક્યાં ભરત મહારાજા ને ક્યાં ભોજ રાજા. એ તો કે હંસ ને કાગડાની સાથે સરખાવા જેવું છે. આ કોઈ કાળે બને નહીં. આમ કરીને કહેવાનો મતલબ કે જેની સરખામણી થઈ જ ન શકે એમ તમે પરમાત્મા, હું પરમાત્મા.
તેમ પ્રભુ કે ભૂતભય જાડ્યો, બોલી ઉઠ્યા આત્મા. તેમ એક પ્રકારે આવી પ્રગટ્યુંનો ગુણ તો એ પ્રકારની આશાતના છે. તથા શ્રીજીનું વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે, બીજો કોઈ મતભેદ નથી. એટલે તમારે ખરું પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવું હોય તો તમે જિજ્ઞાસુ કે મુમુક્ષુ રહો, તો એ પરમાત્મા સ્વરૂપ પ્રગટશે. એમ અહીંયા કહ્યું કે આવી રીતે જીવ ક્રિયાઓ કે આ જ્ઞાન માર્ગ વાંચી કરીને માની બેસે તો એનાથી સત પ્રગટ નહીં થાય. એમ જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમાવઘાડ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. તેમાંના અમુક સ્થાનકો કે સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું યાદી કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. આ જ્ઞાન માર્ગ. હવે ક્રિયા માર્ગ માટે કે છે, ક્રિયા માર્ગે અસદ અભિમાન, ખોટું અભિમાન, વ્યવહાર, આગ્રહ, સિદ્ધિ, મોહ, પૂજા સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. હવે કે છે આગળ, માટે કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિષ્યા વંદ્ય દીઠું છે, અને તેમજ વર્ત્યા છે. તથાપી તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. આવું જ્ઞાન માર્ગમાં આવી ભૂલભલામણીના સ્થાનકો જોઈને કે ક્રિયા માર્ગોમાં પણ આવા દોષ જોઈને કોઈક મહાત્માને બાદ કરતા. કોઈ કૃપાલદેવ જેવા પૂર્વના આરાધકો, અનેક ભાવના સંસ્કારી, એ કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવો તો ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. ભક્તિ માર્ગ, ભક્તિ એટલે પ્રેમ, સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રીતિ, હા ગુણોમાં પ્રેમ કરવો એ ભક્તિ છે. એમ કોઈક મહાત્મા માટે સહી સલામત માર્ગ આ છે. કોઈક મહાત્માને મૂકી દઈએ તો બાકી બધા જીવોએ તો ભક્તિ માર્ગનો આ જ કારણોથી આશ્રય કર્યો કે જેથી એ પડે નહીં. ભક્તિથી અહંકાર ટળે, સ્વચ્છંદ ટળે ને સીધા માર્ગે ચાલ્યું જવાય, એવો એક ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે, કૃપાલદેવ કે છે. અને આજ્ઞાશ્રિત પણ જ્ઞાની પુરુષની આજ્ઞાને આધારે ચાલવું, અથવા એમનો આશ્રય લેવો, આજ્ઞાશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિષ્યાવંદિત છું, અથવા કોઈ સાચા સદગુરુને ઓળખી અને તેના ચરણ કમલમાં સર્વ અર્પણ કરવું, તન મન ધન સર્વાર્પણ સ્વાધીનપણું શિષ્યાવંદ દીઠું છે. બસ એમની આજ્ઞા માથે ચડાવે એમ જ કલ્યાણ માન્યું છે. એ કે એમ કરું, મને ખબર નહીં, એમ માનીને ઘણા મોટા ભાગે જીવો વર્ત્યા છે, તો એમને પડવાના ચાન્સ નથી, કોઈ એવા અવસર નથી. કેમ કે જ્ઞાની ગુરુ તેમ કે તેમ કરું. પણ એક વાત અહીંયા કહી કે પરમ પુરુષ સદગુરુ ને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિષ્યાવન દીઠું છે, અને તેમજ વર્ત્યા છે, એટલે સદગુરુનું શરણ લીધું છે. તથાપી તો પણ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, તેવા સાચા આત્મજ્ઞાની સદગુરુનો યોગ પ્રાપ્ત થવો જોઈએ. નહીં તો બધું ઊંધું, બધું જ અર્પણ કરી દે પણ સામો સદગુરુ ન હોય, માત્ર કહેવાતા ગુરુ હોય પણ સત એટલે આત્માને પામેલા ન હોય તો બધું ફોક. એટલે કે તથાપી તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, તેવા આત્મજ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. નહીં તો આવો ચિંતામણી, રત્ન ચિંતામણી કરતા પણ વિશેષ મૂલ્યવાન જે આ મનુષ્ય ભાવની એક સમય છે, એવો આ મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય.
જ્ઞાનીનું શરણ લઈને એના આધારે વર્તે અને જ્ઞાની પુરુષ તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. કૃપાલ કે એ પામેલા નથી તો એનો તો સંસાર વધી જાય. કુગુરુના આશ્રય આખું જીવન અર્પણ કરી દે તો આ ભવ તો ગયો ગયો, બીજા પણ અનંતા ભાવ બગડી જાય. માટે મોટામાં મોટો કુસંગ કુગુરુનો છે કે જે એક જ ભાવ નહીં બગાડે, અનંત ભાવ બગાડી નાખે, આખો માર્ગ વિપરીત કરી દે. માટે પ્રભુશ્રી કહે છે એ કૃપાલની શ્રદ્ધા દ્રઢ રાખજો. પ્રત્યક્ષના બાને ગમે ત્યાં દોડાદોડ કરશો અને ભૂત ભરાઈ ગયું, કંઈ બીજું તો મૂળ વસ્તુ હાથમાંથી જતી રહેશે. મહા દુર્લભ જોગ મળ્યો છે એ બધો ભોગ જતો રહેશે. માટે કે છે કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય ગ્રહણ કર્યો છે. પત્રાંક 200 કૃપાલદેવે કહ્યું વચનાવલીમાં કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણામ પામતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. જ્ઞાનીને ભક્તિથી કંઈ લાભ નથી. હા, એને આપણે ભક્તિ કરીશું તો એમને કંઈ પૈસા મળવાના છે? શું? કાંઈ જ નહીં. પણ આપણે આપણો ભાવ એમના પ્રત્યે નહીં હશે, શ્રદ્ધા ભક્તિ, તો એમનું જે કહેવું છે આપણા અંદર ઉતરશે જ નહીં. એમના પ્રત્યે વિશ્વાસ નહીં હોય તો એ ગમે એટલું કે. એટલે આપણા એમની ભક્તિ શા માટે કરવી કે એની કહેલી વાત આપણા હૃદયમાં આવે, ઉતરે, એના માટે. આ પત્રાંક 231 પત્રાંકમાં પણ કૃપાલદેવે 279 પાન ઉપર કહ્યું છે. 231 પત્ર. હા, એમાં કૃપાલદેવે ભક્તિનું કેવું અદભુત મહાત્મ્ય બતાવ્યું. હા, નરસિંહ મહેતા. મુંબઈ ચૈત્ર સુદ 7 1947. આમાં કૃપાલદેવ લખે છે સૌભાગભાઈને કે મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિષ્કૃહા હતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમાર્થ પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. મહાત્મા કબીરજી કે નરસિંહ મહેતાની ભક્તિ કે મીરાબાઈની અલૌકિક હતી, અદ્ભુત હતી. કેમ કે ઈચ્છા રહિત માત્ર આત્માર્થે એ કરતા હતા. અને સર્વોત્કૃષ્ટ હતી કેમ કે કામ એક, આત્માર્થનું બીજો નહીં, મનરોગ. માટે એમની ભક્તિ શ્રેષ્ઠ હતી. સ્વપ્ને પણ એમને ગમે તેવી દુઃખી સ્થિતિ હોવા છતાં આજીવિકા માટે પણ નરસિંહ મહેતાની ઝૂંપડી પ્રસિદ્ધ છે. ભગવાનની ભક્તિ કરે, ખાવાના રોટલા જે મળે, ઘરમાં કાંઈ નહીં. 694 પત્ર. મુંબઈ અષાઢ સુદ બીજ રવિ 1952. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. ઓમ આત્માર્થી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા. શ્રી ડુંગરના અભિપ્રાય પૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યો છે. શ્રી ડુંગરના અભિપ્રાય પૂર્વક શ્રી સૌભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારના અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કઈ હોવાનો સંભવ છે. એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે. અને લહેરાબાઈએ જણાવ્યું છે કે વર્તમાન કાળમાં સંગણયાદિ હિંદ થવાના કારણથી કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો છે, તે પણ અપેક્ષિત છે. આ પત્રમાં પરમ કૃપાળુ દેવે કેવળ જ્ઞાન સંબંધી અનેક પ્રશ્નો પત્રાંક 691 પૂછેલા સૌભાગભાઈને અને ડુંગરસિંહભાઈને અને લહેરાભાઈને. એ લોકોએ પ્રશ્નો જવાબ લખ્યા. તેના જવાબમાં ફરી આ પત્ર કૃપાલને લખે છે કેવળ જ્ઞાનના વિષયમાં કે શ્રી ડુંગરના અભિપ્રાય પૂર્વક સૌભાગભાઈને લખે, ડુંગરસિંહભાઈનો જે અભિપ્રાય પૂર્વક તમે જે કાગળ લખ્યો અને લહેરાભાઈ લખેલો કાગળ મળ્યો છે, પણ
શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક સૌભાગભાઈ લખ્યું કે નિશ્ચય અને વ્યવહારના અપેક્ષિતપણાથી, એટલે નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ જોતા જીનાગમ તે આ ક્ષેત્રથી, આ ભરત ક્ષેત્રથી મોક્ષની અપેક્ષાએ ના અને હા કે છે. હા, વેદાંતની અપેક્ષાએ તો હા છે, જીનની અપેક્ષાએ ના છે અને હા પણ છે. જીન તો સ્યાદવાદ છે, એટલે જીનેશ્વર ભગવાન તીર્થંકરોની અપેક્ષાએ તો નિશ્ચયથી જોતા કેવળ નાની હા, નિશ્ચયથી, કેમ કે મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. નિશ્ચયને જોતા તો આપણે બધામાં કેવળ જ્ઞાન પડેલું જ છે. આ જીનાગમનો અભિપ્રાય નિશ્ચયથી હા અને વ્યવહારથી ના. કેમ તો કે સંગણ નથી, વજ્ર ઋષભ નારાયણ સંગણ નથી, તથા એવા નિમિત્તો પણ સારા નથી, ખરાબ છે. પરમાર્થને અનુકૂળ નિમિત્તો ન હોવાથી અને એટલું બધું વજ્ર જેવું ઋષભ નારાયણ સંગણ જે મોક્ષને આપે એટલો બળ પુરુષાર્થ પણ કરી ન શકે, એટલે જીનાગમે આ કાળમાં કેવળ નાનો નિષેધ કર્યો છે. જ્યારે વેદાંત તો હા કે છે, થઈ શકે, કેમ કે એમની અપેક્ષાએ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ જ કેવળ જ્ઞાન છે. એટલે વર્તમાનમાં શ્રી લહેરાભાઈએ એમ લખ્યું કે વર્તમાન કાળમાં સંગણાદિહીન સંઘયણાદિ હીન હોવાના કારણથી કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો છે, તે પણ અપેક્ષિત છે. ભાવથી મોક્ષ હોઈ શકે. ભાવ કપાલ કે શ્રાવકપણામાં શાસ્ત્ર પ્રમાણે 5મે તો આવી શકીએ અને 7મે તો ખુલ્લું કહ્યું છે, પુરુષાર્થ કરે તો આવી શકાય. છતાં ભાવની અપેક્ષા તો ઓર છે, ભાવની અપેક્ષા તો ઓર છે. એટલે ભાવથી તો ઠેઠ કેવળની નજીક પહોંચી ગયા કૃપાલદેવ. કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવયોગ રહે. એટલે લહેરાભાઈએ કહ્યું કે સિંગણાદિ અપેક્ષિત છે, એ પણ વાત અપેક્ષાપૂર્વક છે. એટલે એમાં પણ કોઈ થઈ પણ શકે, કંઈ કહેવાય નહીં. કાળ કંઈ રોકે નહીં, જીવ કોઈ એવો પુરુષાર્થ કરી લેતો. પછી કે છે આગળ પર વિશેષાર્થ લક્ષ્યગત થવા માટે, આગળ ઉપર વિશેષાર્થ લક્ષ્યગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ. ગયા પત્ર 691 જે પહેલા ગયો એને હવે અહીંયા વિશેષ સ્પષ્ટતા કરીએ છીએ કે જેવો કેવળ જ્ઞાનનો અર્થ વર્તમાનમાં જીનાગમથી વર્તમાન જૈન સમૂહને વિશે ચાલે છે, જૈન લોકોમાં વર્તમાન કાળમાં કેવળ જ્ઞાનનો અર્થ જે પ્રમાણે ચાલે છે તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાષે છે. સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ અને લહેરાભાઈને કૃપાલદેવ કહે છે કે જૈનોમાં જે કેવળ જ્ઞાનનો પ્રચલિત અર્થ ચાલે તે તમને યથાર્થ લાગે છે કે કંઈ બીજો અર્થ ભાષે છે? પ્રચલિત અર્થ શું છે જૈનોમાં? તો કે સર્વ દેશ કાળાદિનું જ્ઞાન કેવળ જ્ઞાનીને હોય એમ જીનાગમનો હાલ રૂઢિ અર્થ છે. રૂઢિમાં એમ ચાલે છે કે દેશ કાળાદિનું જ્ઞાન થવું એટલે લોકાલોકનું જ્ઞાન થવું, એનું નામ કેવળ જ્ઞાન. જૈનમાં તો લોક રૂઢિમાં એમ છે. અને બીજા દર્શનમાં એવો મુખ્યાર્થ નથી. બીજા ધર્મોમાં કે આ પ્રમાણે લોકાલોકનું જ્ઞાન થવું એનું નામ જ કેવળ જ્ઞાન એવું નથી. બીજા એટલે વેદાંતમાં કે સાંખ્યમાં. અને જીનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ, જીનાગમથી તેવો મુખ્ય અર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળ જ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જો લોકાલોકનું જ જ્ઞાન થવું એનું નામ જ જો કેવળ જ્ઞાન હોય તો એમાં ઘણા વિરોધ દેખાય છે. એ બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમ કે તે યથાવસરે લખવા એવું લાગે છે. જે લખ્યું છે તે ઉપકાર દ્રષ્ટિથી લખ્યું છે એમ લક્ષ્ય રાખશું. કેટલી બધી સૂક્ષ્મ વાતો કેવળ જ્ઞાન સંબંધી શા માટે લખતા હશે?
તો કે એમાં અમારો ઊંડો આશય છે, તમને ઊંડો આશય છે. એ ઉપકાર દ્રષ્ટિથી લખ્યું છે એમ રાખજો, સમજજો એમ લખે છે. જે લખ્યું છે તે ઉપકાર દ્રષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો. નહીં તો કે આપણે હજુ સમ્યક દર્શન એ પામ્યા નથી અને કેવળનાની એવી ઊંડી વાતોનો શું અર્થ? પણ આપણા આત્માને જે આપણો મૂળ સ્વભાવ છે, જે મૂળ ધર્મ છે, કેવળ જ્ઞાન એને સ્પષ્ટપણે જણાવવું છે કે તું કેવો છું. તારા અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યની શક્તિઓ પડી છે, એનો વિચાર કર. એટલે આમાં આવી રીતે પ્રશ્નો લખી દે, વિચારણા માટે છોડી દીધા છે. વિવેચનનો બ્રહ્મચાર્ય આમાં કહે છે કે પૂજ્યશ્રી કહે પરમાર્થ જેને પામવો છે તે આત્માર્થી છે. જેને પરમાર્થ એટલે પરમ પ્રયોજન રૂપ જે આત્મા છે એ જેને પામવો છે તે આત્માર્થી છે. સાચા ગુરુ કરે તો પરમાર્થ પમાય. મોક્ષનો માર્ગ એક જ હોય એવો એને લક્ષ્ય હોય છે આત્માર્થીને, કે મોક્ષનો માર્ગ તો એક જ હોય, કેવળ જ્ઞાન કે બે ચાર જાતના ન હોય. બીજી ઈચ્છા એને હોય નહીં. આત્માર્થીને માત્ર મોક્ષ વિલાસ હોય. નાનીનો બોધ લઈ સુવિચારણા પ્રગટાવે તો તે ખરો આત્માર્થી કહેવાય. નાની સત્પુરુષના આધારે મોક્ષનો માર્ગ એક જ હોય તો તે કેવો હોય, કયો છે એ નિર્ણય કરે તે સાચો આત્માર્થી. હવે કૃપાળુ દેવે પ્રશ્ન પૂછેલો કે આ કાળમાં મોક્ષ હોય કે ન હોય. તે સંબંધી શ્રી ડુંગરે સૌભાગભાઈ પાસે લખાવ્યું કે વેદાંતમાં તો હા કહી છે અને જૈનમાં આ કાળમાં મોક્ષ ન થાય એમ કહ્યું છે. આ કાળમાં સંગયણનું બળ ઓછું છે, તેથી આ કાળમાં કેવળનાન નથી. નિશ્ચયથી જોઈએ તો કેવળનાનની આ કાળમાં પણ હા કહેવાય, જૈની દ્રષ્ટિ નિશ્ચયથી. અને વ્યવહારથી નિમિત્તો ખરાબ છે તેથી ના કહેવાય એમ લહેરાભાઈએ લખાવ્યું. કૃપાળુ દેવ તે વિશે કંઈ સ્પષ્ટતાથી લખે છે. આત્મસિદ્ધિમાં બધા ખુલાસા કર્યા છે. વર્તમાનમાં કેવળનાનીનો અર્થ જૈનોમાં ચાલે છે તેવો જ છે કે બીજો છે એમ કૃપાલદેવ પૂછે છે. વેદાંત, સાંખ્ય બધા કેવળ જ્ઞાનને માને છે, પણ દરેક જુદો અર્થ કરે છે કેવળ જ્ઞાનનો. વેદાંતમાં કેવળ ભ્રાંતિ ગઈ, ત્યાં કેવળ આત્મા રહ્યો એટલે કેવળ જ્ઞાન. વેદાંતમાં કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું? કે આત્મામાંથી આત્મા સંબંધીની ભ્રાંતિ ગઈ એટલે કે કેવળ આત્મા જ રહ્યો, એનું નામ કેવળ જ્ઞાન. એટલે કૃપાલદેવ 708માં પત્રમાં લખે છે કે જૈન દર્શનની રીતિએ જોતા તો અમને સમ્યક દર્શન છે, અને વેદાંતની રીતિએ જોતા કેવળ જ્ઞાન અમને સંભવે છે. વેદાંતની રીતિએ જોતા એટલે વેદાંત ધર્મમાં તો આત્મભ્રાંતિ જો ગઈ એટલે કે આત્મજ્ઞાન થયું તો કેવળ જ્ઞાન થયું એમ માને છે, અને આ ભવે જ મોક્ષ માને છે. જ્યારે જૈન તો હજુ આત્મજ્ઞાન થયું એટલે હજુ ધર્મની શરૂઆત થઈ, હજુ કેવળ જ્ઞાનનું બીજ રોપાયું, હજુ ઝાડ તો થવું ઊભું છે, એટલો અંતર છે. અને સાંખ્ય મત કોને કેવળ જ્ઞાન કહે? સાંખ્ય એમ માને છે કે જ્ઞાન એ જ ઉપાધિ છે. આપણે આ બધું જાણવામાં આવે છે ને એ જ દુઃખ છે, ન જાણીએ ને તો જ સુખ છે. સાંખ્ય શું કે છે? સાંખ્ય મતવાળા 6 દર્શનોમાંનું એક દર્શન છે. વેદાંત, સાંખ્ય બધા કેવળ જ્ઞાનને માને છે, પણ એનો અર્થ જુદો કરે. સાંખ્ય મત એમ કે જ્ઞાન એ જ ઉપાધિ છે, એ અને બધાય ગુણ છૂટી નિર્ગુણ થઈ જાય ત્યારે જીવનો મોક્ષ થાય છે. બધા ગુણો છૂટી જઈ અને ગુણ રહિત જ્યારે જીવ થાય ત્યારે એનો મોક્ષ થાય. અર્થાત આત્મામાંથી જ્ઞાન ચાલ્યું જાય. જ્ઞાન ચાલ્યું જાય ત્યારે શું થાય? જડ જેવો થઈ જાય. આવો જડ રૂપને એને મોક્ષ માને. આ જ મોક્ષની વિપરીતતા છે, માન્યતાની મોક્ષ સંબંધી.
કેવળ જ્ઞાન થતાં મતિશ્રુત આદિ જ્ઞાનના પર્યાય ભેદો છે તે છૂટી જાય છે. સાંખ્ય મત પ્રમાણે જો જૈન કહે તો એ કેવી રીતે માને કે ભાઈ તમારી વાત આત્મામાંથી ભ્રાંતિ નહીં, આત્મા ગુણ રહિત થયો, ગુણ છૂટી જાય. એટલે આટલું કહી શકાય કે જે કેવળ જ્ઞાનના જે 5 ભેદ હતા, મતિશુદ્ધ અવધિ મનપર્ય કેવળ, હા કે કેવળ જ્ઞાન થાય પછી આ બધા ભેદો ન રહે, પછી કે આત્મામાં મતિ ને શુદ્ધ અવધિ મનપર્ય કઈ રહેતા નથી, પછી ખાલી કેવળ જ્ઞાન રહે છે. એ અપેક્ષા કેવળ આત્મા કહો તો ચાલે, બાકી બધા ગુણોનો જ નાશ કરી દો એ રૂપ આત્મા ન હોય. આત્મા ના તો અનંત ગુણો પ્રગટે, જે દોષરૂપ થયેલા છે પ્રગટે ત્યારે મોક્ષ થાય છે. તે કેવળ જ્ઞાન થાય ત્યારે ન રહે, એક અખંડ આત્મા રહે. કૃપાળદેવ કહે છે કે તમને કઈ એ સંબંધી વિશેષ વિચાર કરવા માટે લખ્યું છે. હવે આગળ કૃપાલદેવ કે છે ત્રીજા પેરેગ્રાફમાં, યોગધારીપણું એટલે મન વચન અને કાયા સહિત સ્થિતિ હોવાથી આહાર આદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેનો નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે, ત્યારે આહાર આદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળ જ્ઞાનીનો ઉપયોગ કેવળ જ્ઞાનના જ્ઞેય પ્રત્યે વર્તે નહીં, અને જો તેમ બને તો કેવળ જ્ઞાનને અપ્રતિહત કહ્યું છે તે પ્રતિહત થયું ગણાય. આ પેરેગ્રાફમાં કૃપાલદેવ શું કહે છે, યોગધારી એટલે મન વચન કાયાના યોગ સહિત કેવડી ભગવાન. જ્યારે દેહધારી હોય ત્યારે તો એને શરીર હોય, શરીર એટલે મન વચન કાયાના યોગ હોય. હવે તે વખતે શ્વેતાંબરની દ્રષ્ટિએ એ કેવડીઓ પણ આહાર લે છે, શ્વેતાંબરની દ્રષ્ટિએ. દિગંબરની દ્રષ્ટિએ નથી લેતા. તો માનો કે આહાર લે છે, તો પછી કે છે એને મન વચન કાયાના યોગ છે. જ્યારે એ જ્ઞાની એ કેવળ જ્ઞાનીઓ જમવા બેસે, આહાર આદિની ક્રિયા આહાર આપે લે કે ઉપદેશ આપે, તે વખતે એમનો ઉપયોગ ક્યાં રહે? જો આહારમાં ઉપયોગ આહારમાં તો લોકાલોક જોવાનું જ્ઞાન મટી ગયું. તો ઉપયોગ એક સમય વર્તી છે, તો એ જમવામાં કે ઉપદેશ આપવામાં જો એમનો ઉપયોગ ગયો તો પછી આખા લોકાલોકને જોવામાં ઉપયોગ ક્યાંથી રહે? એમ માનવું છે. પ્રશ્ન છે કે યોગધારીપણું એટલે મન વચન અને કાયા સહિત સ્થિતિ હોવાથી આહાર આદિ અર્થે પ્રવૃત્તિ થતા એ કેવડી ભગવંતોની ઉપયોગાંતર થયો, ઉપયોગનો અંતર થઈ ગયો. આહારમાં કે ઉપદેશમાં એમનો ઉપયોગ ચાલ્યો ગયો, તો પછી એ ઉપયોગ હવે બીજે જઈ ન શકે, તો પછી તેમાં નિરોધ થયો. અને સિદ્ધાંત તો એ કહે છે કે એક સમયે બે ઉપયોગ કોઈને વર્તે નહીં. સિદ્ધાંત એ કહે છે કે કોઈ પણ જીવને એક સમયમાં બે ઉપયોગ હોય નહીં. એટલે અહીંયા જો ઉપયોગ રહે તો બીજે રહે નહીં. પણ આ સિદ્ધાંત કેવી રીતે છે? એ સિદ્ધાંત છદ્મસ્થને માટે છે. જેને કેવળ જ્ઞાન થયું નથી તેનો ઉપયોગ એક સમય વર્તી છે. જ્યારે કેવડીઓનો ઉપયોગ તો દર્શન અને જ્ઞાન સાથે જ થાય છે, બંને સાથે છે. એટલે કૃપાલદેવે 584 પાન ઉપર કહ્યું છે કે છદ્મસ્થને પ્રથમ દર્શન પછી જ્ઞાન થાય છે, જ્યારે કેવડી ભગવાનને તો બંને સાથે હોય છે. આપણે તો પહેલા કંઈક છે એવું જાણપણું થાય તે દર્શન, પછી આ માઇક છે કે આ પુસ્તક છે એ જ્ઞાન થયું તે જ્ઞાન કહેવાય. પહેલા દર્શન પછી જ્ઞાન. જ્યારે કેવડીને તો સમયાંતર છે જ નહીં, એક જ સમયમાં ભય થાય છે. અને એના સાથે વળી કેવડી ભગવંતનું જ્ઞાન, ત્રણેય કાળનું જ્ઞાન એક સમયમાં જ હોય છે. ભૂતકાળ અનંત વહી ગયો, ભવિષ્ય અનંત બાકી છે, અને વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન એક જ સમયમાં હોય. ભૂતને ભૂત રૂપે જુએ, ભવિષ્યને કાળ આવશે એમ જુએ, વર્તમાન એક સમય માત્ર જુએ. એટલે ભગવાનનું જ્ઞાનમાં ભેદ પડતા જ નથી કે ભાઈ એનો ઉપયોગ ત્યાં લાગશે એટલે અહીંયા નહીં લાગે, એક સાથે બધું દેખાય છે.
પણ કૃપાલદેવ અહીંયા ખુલાસો નથી કર્યો. તમે વિચાર કરજો કે એક સમય બે ઉપયોગ હોય નહીં તો એનો શું સમજવું, એમ કરીને એમને વિચાર કરવા મૂક્યા. એક વખતે બે ઉપયોગ એટલે બે લક્ષ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે, ત્યારે આહાર આદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળ જ્ઞાનીનો ઉપયોગ કેવળ જ્ઞાનના જ્ઞેય પ્રત્યે વર્તે નહીં. આહાર કે ઉપદેશ આદિમાં કેવળી ભગવાનની વૃત્તિ ગઈ તો એ આખા લોકાલોકને જાણવાનું જે જ્ઞેય પદાર્થ છે તેમાં વૃત્તિ રહે નહીં, કેમ કે બે ઉપયોગ હોય નહીં, સ્ખલિત થયો ઉપયોગ. અને કેવળી અને જો એમ બને તો કેવળ જ્ઞાનને તો અપ્રતિહત કહ્યું છે. કેવળના અપ્રતિહત એટલે અરુકાવટ વાળું, એમાં કોઈ રોકાવટ હોય નહીં, અખંડ જ્ઞાન છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એમાં કદી પણ કે ભાઈ એક સમય આ જાણે ને ફલાણું ન જાણે હોય જ નહીં. કેવળી તો એક સમયમાં લોકને જાણે. કેટલા કાળ સુધી? અનંત કાળ સુધી. કોઈ એવો એક સમય પણ ના આવે ભવિષ્યમાં કે જે એ જ્ઞાનમાં ખંડિત પણ આવે. તો પછી કે જો આવી રીતે જો ઉપયોગ એકબીજામાં જતો હોય તો પછી ખંડિત કહેવાય કેવળ જ્ઞાન. અને જો એમ બને તો કેવળ જ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, અરુકાવટ વાળું, તે પ્રતિહત થયું ગણાય, રૂકાવટ આવી ગણાય. અત્રે કદાપી એમ સમાધાન કરીએ. બડી કૃપાલદેવ એનું સમાધાન બતાવે છે કે અત્રે કદાપી એમ સમાધાન આ વાતનું કરીએ કે આરસીને વિશે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે તેમ કેવળ જ્ઞાનને વિશે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે. આરસી આપણે બેઠા છીએ, એમ પાછળ મોટો કાચ લાગેલો હોય તો આપણે બધા જ આમાં ઝલકીએ. એ આરસ તો જળ છે, એની ઈચ્છા નથી કે હું બધાને મારામાં પ્રતિબિંબિત કરું, પણ એવાનો ગુણ જ છે કે આખો બધા આપણે એમાં ઝલકીએ. કાચ હોય તો એ આરીસીને વિશે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે તેમ કેવળ જ્ઞાનને વિશે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે. તેમ ભગવાનનું જ્ઞાન સ્ફટિક રત્નની જેમ અત્યંત નિર્મળ હોવાથી જે જગતમાં પદાર્થો જેવી રીતે છે એ એના નિર્મળ આત્મામાં ઝલકે છે. તેમ કેવળ જ્ઞાનને વિશે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે. કેવળ જ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહજ સ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે. ભાઈ કેવડીને એમ નથી હું આખા લોકને જોઉં, લોકાલોકને, પણ આપોઆપ નિર્મળતા હોવાથી આખું લોક સહજ રીતે એમાં પ્રતિભાસે છે. એનું પ્રતિબિંબ એના જ્ઞાનમાં પડે. એટલે આપણે અહીંયા બેઠા છીએ તો કેવળી ભગવાનના જ્ઞાનમાં બધું દેખાય છે. ત્યાં બેઠા છે, ચાલે છે, આમ થઈ રહ્યું, 14 રાજ્યોમાં સુધી બધું દેખાય છે, પણ દેખવાનો ભાવ નથી. આ મોટી વાત છે. એટલે એમને કોઈ બંધ નથી. સહજ સ્વભાવે તેમના જ્ઞાનમાં સર્વ પદાર્થ પ્રતિભાસ્યા કરે છે. માટે આહાર આદિમાં ઉપયોગ વર્તતા સહજ સ્વભાવે પ્રતિભાસિત એવા કેવળ જ્ઞાનનું હોવા પણ યથાર્થ છે. એટલે આહાર આદિમાં ઉપયોગ વર્તે તો પણ સહજ સ્વભાવ નિર્મળ હોવાથી એમાં કેવળ જ્ઞાનનું પ્રતિભાસવાપણું યથાર્થ છે. એટલે થાય છે. ભલે ને એમનો ઉપયોગ આહાર કરવામાં રોકાય કે પ્રશ્નના ઉત્તર આપવામાં રોકાય કે ભાષણ ઉપદેશ આપવામાં રોકાય તો પણ એમનો ઉપયોગ અંતર પામે જ નહીં, અખંડ જ રહે. ઉપયોગાંતર થાય જ નહીં. અને એમાં આખા જગતનું જે પ્રતિબિંબ પડે છે એ તો એની નિર્મળતા છે. એ કથા છે ચિત્રકારોની. એક રાજ દરબારમાં ઘણા ચિત્રકાર આવ્યા. એ બધાએ એક રાજાને મોટી ચિત્રશાળા બનાવી હતી. એટલે બધાએ પોતપોતાની જગ્યા માંગી લીધી કે ભાઈ મને એટલી જગ્યા આપો, આટલી જગ્યા આપો. બધી અપાઈ ગઈ. એક ચિત્રકાર એવો આવ્યો કે તમે જેટલી આ દિવાલ આપી છે ને મોટી 200 ફૂટ લાંબી બધા ચિત્રકારોને, એની આખી દિવાલ મને આપો. જેટલા બી સામે હોય એ આખી દિવાલ મને જ આપો, અને હું પડદાની અંદર કામ કરીશ, કોઈને બતાવું નહીં.
જ્યાં સુધી બધાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી હું પડદો ખોલું નહીં. તો કે આ તો ભલે એમ કરો. હવે એને આખી સામેની દિવાલ આપી દીધી. એણે તો અંદર માણસો લગાડીને એવો આરસ એવો મૂકીને ઘાસ કર્યા જ કરે. એક જ કામ એનું. જેટલા મહિનાઓ સુધી બીજાઓએ ચિત્રો દોર્યા એને એટલા મહિના સુધી ઘસઘસ જ કરી દિવાલ. કોઈક અંદર કાને લોકો જાણે કે આ હજુ ચિત્ર શરૂ જ નથી કરતો, શું બનાવશે આ, હજુ તો ઘસ્યા જ કરે છે દિવાલ જ. જ્યારે બધાના ચિત્ર પૂરા થઈ ગયા, બધાના આ રાજા જોવા આવ્યો કે ભાઈ હવે બધું, તો એને પૂછ્યું કે તમારું કામ પૂરું થઈ ગયું? તો કે હા, મારું થઈ ગયું. બધાના જોયા પછી પડદો ખોલીશ, એના પહેલા નહીં. બધા ચિત્રો બધા બીજાના તપાસ લીધા પછી કે ભાઈ હવે આવો. હવે એક બાજુથી માણસોને પકડીને ધીમે ધીમે જેવો પડદો લઈ જાય છે કે સામેના બધા ચિત્રો આપોઆપ એ દિવાલમાં પડવા લાગ્યા. ત્યારે થયું કે ઓ, આ તો કેવો ચિત્રકાર, અચિત્ર ચિત્રકાર. કઈ ચિત્રે નહીં, દોરે નહીં, તો ચિત્રીને બતાવે. એટલે એને બધા કરતો વિશેષ ઇનામ મળ્યું. એમ કહેવાનો આશય કે કેવળ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એને કોઈ જોવાની ઈચ્છા નથી, પણ પવિત્રતા, નિર્મળતા જ એની એટલી છે એના જ્ઞાનની કે આમાં આખું વિશ્વ ઝલકે છે, આખી દુનિયા દેખાય, છતાં જોવાનો કંઈ ભાવ નથી. એટલે આ કહે છે કે ભલે ને એમનો ઉપયોગ આહાર આદિ ગમે તેમાં પ્રવર્તે. ત્યાં કહ્યું કે તો અત્રે તો કેવળજ્ઞાનની ને તેવું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે જે આહાર આદિમાં ઉપયોગ પ્રવર્ત્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય જ્ઞેય આત્મા તેથી જાણે? એવું બીજું કયું સ્વરૂપ છે કે જે કેવળજ્ઞાનનો ઉપયોગ ભલે આહારમાં, ઉપદેશ આદિમાં રોકાય તો પણ એનું કેવળજ્ઞાન તો અખંડિત જ રહે? તો કે એમના જ્ઞાનમાં રાગ દ્વેષનો અભાવ છે. આ મોટી વાત છે. આ નિર્મળતા જે છે એ પવિત્રતાને લઈને જ એનો ઉપયોગ સ્ખલિત થતો જ નથી. એનો ખુલાસો કૃપાલદેવે 684 પાન ઉપર કર્યો છે. કાવિઠાનો બોધ છે. એમાં કૃપાલદેવને કોઈએ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન: કેવળ જ્ઞાનીએ સિદ્ધાંતો પ્રરૂપ્યા તે પર ઉપયોગ કે સ્વ ઉપયોગ? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળ જ્ઞાની સ્વ ઉપયોગમાં જ વર્તે. શાસ્ત્રમાં તો એમ કહ્યું કે કેવળ જ્ઞાનીને તો હંમેશા સ્વ ઉપયોગ જ હોય, પર ઉપયોગ હોય નહીં કોઈ કાળે. તો પછી જ્યારે એ મહાત્માઓ કેવળ જ્ઞાનીઓએ શાસ્ત્રો પ્રરૂપ્યા, બોલ્યા, લખ્યા કે ઘડ્યા, તે વખતે એમનો ઉપયોગ તો પર થયો, બહારમાં આવી ગયા. તો પછી અને શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે કે કેવળ જ્ઞાન તો સ્વ ઉપયોગ જ હોય. ઉત્તર કૃપાલદેવ ઉત્તર આપે છે: તીર્થંકર કોઈને ઉપદેશ દે તેથી કરી કંઈ પર ઉપયોગ કહેવાય નહીં. તીર્થંકર ભગવાન આ તીર્થંકર થયા પછી ઉપદેશ કાર્ય કરે જ છે. પૂર્વે ઘણી ભાવના ભાવેલી છે જીવોને તારવાની, એટલે ઉપદેશ કાર્ય કરે તેથી કંઈ તે પર ઉપયોગ કહેવાય નહીં કે ભાઈ આ તો હવે સ્વ ઉપયોગ છોડીને પરમો પરિણમી ગયા, બીજાના કલ્યાણની ભાવના કરી લીધી. એથી કરીને પર ઉપયોગ કહેવાય નહીં. પર ઉપયોગ તો તેને કહેવાય કે જે ઉપદેશ દેતા રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતા હોય. પર ઉપયોગ કોને કહેવાય? સ્વ મૂકીને કે ઉપદેશ દેતા રતિ થતી હોય, રાગ થતો હોય કે હું ઉપદેશ આપું છું એવો ભાવ થતો હોય, અથવા બીજાને તારવાનો રાગ થતો હોય, અથવા અરતિ એટલે કોઈ અણગમવા પણ થતું હોય, અથવા બીજાના ઉપદેશ બીજાને આપીને હર્ષ થતો હોય, અથવા અહંકાર આવતો હોય, તો એનો પર ઉપયોગ કહેવાય. તો કે કેવળજ્ઞાની પોતાનું સ્વધર્મ ચૂકીને પરમો ચાલ્યા ગયા, ઉપદેશ આપતો રાગદ્વેષમાં પડી ગયા અને અહંકારમાં આવી ગયા કે રાજી થઈ ગયા, તો પર ઉપયોગ કહેવાય. પણ જ્ઞાની પુરુષને તો તાદાત્મ્ય સંબંધ હોતો નથી. તેથી
ઉપદેશ દેતા રતિ અરતિ ન થાય. તેથી રતિ અરતિ ન થાય, રાગદ્વેષ થાય જ નહીં. કેમ કે તાદાત્મ્ય વૃત્તિ જ નથી. તાદાત્મ્ય સંબંધ એટલે પર સાથે એકમેકપણું નથી, એકાકારપણું નથી, મમતા નથી, મૂર્છા ભાવ નથી. કેવડી ભગવાનને, કેમ કે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થઈ ગયેલો છે. મોહનીય કર્મ જ નથી, માટે કોઈ પ્રત્યે એમને રાગદ્વેષ ભાવ જ નથી, હર્ષશોકનો ભાવ નથી. તો પછી ઉપદેશ કેમ આપે? તો કે ભાઈ એ તો પૂર્વે નિબંધન કરેલું કર્મ છે. એ બાંધેલા કર્મોને ખપાવવા માટે એ શબ્દ વર્ગણાઓ જે બાંધી એ ખરી રહી છે. જ્યારે ભગવાન સંવત્સરમાં હજારો વર્ષો સુધી પણ ઉપદેશ આપે છે, પણ તે વખતે એમને કોઈ દિવસ એવો ભાવ અંદરથી હોતો નથી કે હવે આ ઉપદેશ આપું છું ને આ બધા જીવો હવે તરશે ને મોક્ષ પામશે એટલા માટે હું આપું છું, હું સારું કામ કરું છું, એવો કિંચિત પણ ભાવ નથી, કાંઈ જ નથી. ઉદયાધીન જે ભાષા વર્ગના ખરવી હોય તે બોલાય છે અને જેનું કલ્યાણ થવું હોય થાય છે. એવો કેમ કે મોહનીય કર્મ જ નથી. ઈચ્છા માત્ર નાશ પામી ગઈ, લોભ કશાય, ઈચ્છા માત્ર લોભ છે, પછી રહ્યું શું? એટલે એમને સ્વ ઉપયોગ જ છે, પર ઉપયોગ છે જ નહીં. કેમ કે તાદાત્મ્ય પણ નથી. જ્ઞાની પુરુષને તો તાદાત્મ્ય સંબંધ હોતો નથી, જેથી ઉપદેશ દેતા રતિ અરતિ ન થાય. રતિ અરતિ થાય તે પર ઉપયોગ કહેવાય. ભગવાન ઉપદેશ આપીને કિંચિત પણ જો રાગદ્વેષનો ભાવ ઉપજે તો પર ઉપયોગ કહેવાય. જો એમ હોય તો કેવડી લોકાલોક જાણે છે, દેખે છે, તે પણ પર ઉપયોગ કહેવાય. તો આખું વિશ્વને જાણે જો એમને રાગદ્વેષ થતો હોય તો પછી કેટલો બધો ભયંકર પર ઉપયોગ થઈ ગયો. પણ તેમ નથી, કારણ તેને વિશે રતિપણું અરતિપણું નથી. કેમ કે ભગવાનને પર પદાર્થને પ્રત્યે રતિ કે અરતિ નથી, રાગ કે દ્વેષ નથી, માટે તેમનો હંમેશા સ્વ ઉપયોગ જ છે, પર ઉપયોગ નથી. એટલે અહીંયા કહ્યું કે એવું કયું સ્વરૂપ વર્તે છે કે જેથી કેવડીનો ઉપયોગ ગમે તે પ્રવૃત્તિ કરતા છતાં સ્વમો જ રહે? તો કે એ જ એમના હૃદયમાં રાગદ્વેષ સરનો સર્વથા નાશ છે, માટે એમને પર ઉપયોગ થતો જ નથી. હવે આગળના પેરેગ્રાફમાં કે છે, સર્વ દેશ કાળાદિનું જ્ઞાન કેવડીને હોય તો કેવડી સિદ્ધને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણા. સર્વ દેશ કાળ આદિનું જ્ઞાન એટલે કે લોકાલોકનું જ્ઞાન, સર્વકાળનું જ્ઞાન. કાળાદિ એટલે સર્વકાળ, દેશ એટલે બધા 14 રાજલોક. એ દેશ સર્વ દેશ કાળાદિનું જ્ઞાન કેવડીને હોય તે કેવડી, તેને આપણે જો કેવડી કહીએ તો એ જ્ઞાન સિદ્ધને કહીએ તો પણ સંભવિત થવા યોગ્ય ગણાય. કેવડીને જે કેવળ જ્ઞાન છે, નાના વર્ણીય કર્મનો સર્વથા નાશ થવાથી કેવળ જ્ઞાન પ્રગટ્યું. દર્શના વર્ણીય કર્મનો સર્વથા નાશ થવાથી દર્શના વર્ણીય કર્મનો નાશ એટલે અનંત દર્શન ગુણ પ્રગટ્યો. અને મોહનીય કર્મનો સર્વથા નાશ થવાથી યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું અથવા અનંત સુખ પ્રગટ્યું. અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ થવાથી અનંત વીર્ય પ્રગટ્યું ભગવાનમાં. આ અનંત ચતુષ્ટય સ્થિત એ ભગવંતો છે. એટલે કેવળ જ્ઞાન થયા પછી સદેહ, અને જ્યારે દેહ પણ નાશ પામી જાય, સિદ્ધ થઈ જાય, ત્યારે પણ આ પેરેગ્રાફમાં કૃપાલય કહે છે, ત્યારે પણ એમને એ કેવળ જ્ઞાન તો એમને એમ જ હોય છે. એ કંઈ જાય નહીં કે ભાઈ શરીર હતું ત્યારે હતું, હવે ચાલી ગયું, એમ નથી. એ સિદ્ધ કરે છે. દેશ કાળાદિનું જ્ઞાન કેવડીને હોય તે કેવડી એમ કહીએ તો સિદ્ધને પણ એ સંભવિત થવા યોગ્ય છે. કેમ કે તેને યોગધારીપણું કહ્યું નથી. સિદ્ધને મન વચન કાયાના યોગ નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે. તથાપી આમાં પણ આ પ્રશ્ન કે ઉઠી શકે કે યોગધારીને તો કેવળ જ્ઞાન હતું, હવે તો સિદ્ધ થઈ ગયા,
હવે કેવળ જ્ઞાન એમને કહેવાય કે નહીં? તે કહે છે કે એમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે. તથાપી યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિશે તેવા કેવળ જ્ઞાનની માન્યતા હોય તો યોગ રહિત પણ હોવાથી તેમાં સંભવી શકે છે એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે. એટલે કે યોગધારી એટલે દેહધારી, મન વચન કાયના યોગ સહિત પરમાત્મામાં કેવળ જ્ઞાન હોય તો એનું એ કેવળ જ્ઞાન યોગ રહિત થઈને સિદ્ધ અવસ્થાને પામે, મોક્ષમાં બિરાજે ત્યારે પણ એમને એ કેવળ જ્ઞાન હોય જ છે. કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન. આત્મા એ જ્ઞાનનો જ પિંડ છે. આ બધા ભેદ તો જ્યારે કર્મો સાથે જીવ હતો ત્યારે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય, કેવળ જ્ઞાન ભેદ પડ્યા. બાકી તો આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાનનો જ પિંડ છે. હવે શરીર નીકળી ગયું, એ સિદ્ધ થઈ ગયા, તેથી કઈ એ જ્ઞાન જાય નહીં કે તો એનો પિંડ જ છે. એટલે કે સિદ્ધ અવસ્થામાં પણ એ કેવળ જ્ઞાનમય જ રહે છે. એ પ્રતિપાદન કરવાને અર્થે જ આ પ્રશ્ન કર્યો છે. હા, સંયોગી ને અયોગી કેવડી, મન વચન કાયાના યોગ સહિત કેવડી તે અર્યંત પરમાત્મા કે કેવડી પરમાત્મા, અને મન વચન કાયના યોગ રહિત પરમાત્મા તે સિદ્ધ પરમાત્મા. અયોગી કેવડી અથવા સંયોગી કેવડી. એ પ્રતિપાદન કર્યું છે. સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું નથી. એટલે કે તમે એમ માનતા હો કે ભાઈ પાછું લોકાલોકનું જ્ઞાન, આ દેશ કાળાદિનું જ્ઞાન સંયોગી કેવડીને હોય એમ સિદ્ધને હોય, તો અમે એના પર ભાર નથી મૂકતા કે લોકાલોકનું જ્ઞાન કેવડી ના પણ હોય તેમ સિદ્ધને પણ હોય, એ કહેવાનો મુખ્ય આશય નથી અહીંયા. સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એટલે કે લોકાલોકનું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવા માટે લખ્યું નથી. આ પણ આ બતાવવા કે જ્ઞાન જ આત્માનો પિંડ છે, આત્મા એ જ્ઞાન રૂપ જ છે. એટલે એ જ્ઞાનનો પિંડ એ સંયોગી કેવડી અવસ્થામાં પણ એમ જ હોય છે અને અયોગી કેવડી અવસ્થામાં એમ જ હોય છે. એટલે કે કેવળ નિસ્વભાવનું જે અખંડ વર્તે જ્ઞાન તે સંયોગી કેવડીમાં હોય એવું જ અયોગી કેવડીમાં હોય. પણ જે લોકાલોકનું જ્ઞાન છે એવો અર્થ બતાવવા માટે સિદ્ધનું સ્વરૂપ કહ્યું નથી. જો કે જીનાગમમાં રૂઢિ અર્થ પ્રમાણે જોતા તો દેહધારી કેવડી અને સિદ્ધને વિશે કેવળનાનો ભેદ થતો નથી. જો કે જીનાગમમાં જે રૂઢિ અર્થ પ્રચલિત છે એમાં તો આ જ વાત છે કે દેહધારી કેવડી અને સિદ્ધ કેવડી, સંયોગી કેવડી, અયોગી કેવડી, એમાં કેવળનામાં કોઈ ભેદ થતો નથી. બેને સર્વદેશ કાળાદિનું સંપૂર્ણ જ્ઞાન એમ રૂઢિ અર્થ છે. પ્રચલિત અર્થ તો જૈનોમાં એમ છે કે સિદ્ધ હો કે અરિહંત હો એ બધાને દેશ કાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય. દેશ કાળાદિ એટલે લોકાલોકનું જ્ઞાન. કેમ કે લોકો સ્વભાવની વાત સમજી શકે નહીં. એટલે કેવળ નિસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન સ્વભાવ શું છે, એટલે લોકમાન્ય સમજણ સરળતા પડે સમજવામાં. એટલે કે ભાઈ દેશ કાળાદિનું સંપૂર્ણ જ્ઞાન કેવડી એટલે સર્વ લોક અલોક સર્વને જોઈ શકે તે કેવળ જ્ઞાન એમ વ્યાખ્યા કહી છે. બેને એટલે સિદ્ધ અને અરિહંતને કે કેવડીને દેશ કાળાદિનું સંપૂર્ણ જ્ઞાન એમ રૂઢિ અર્થ છે. બીજી અપેક્ષાથી જીનાગમ જોતા જુદી રીતે દેખાય છે. બીજી અપેક્ષાથી જીનાગમ જોતા જુદી રીતે દેખાય છે. જીનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છે. હવે બીજી અપેક્ષાથી જોતા કેવી રીતે દેખા એવો ખુલાસો ઉપર કહ્યું છે કે અહીંયા વિશેષ અમે કર્યો નથી. અત્રે બધું વિશેષ લખી શકવાનું બન્યું નથી, પણ બીજા પત્રોથી આપણને ખુલાસો બધા મળી આવે છે કે બીજા અર્થ કયા પ્રમાણે છે જૈનોમાં. એક તો 498 પાન ઉપર જણાવે છે. મુખ્ય કે આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે, અને સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે
અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા આવી છે. હવે કેવળ જ્ઞાનની બીજી વ્યાખ્યા, લોકાલોકને જાણવું કેવળ જ્ઞાન એટલું જ માત્ર નહીં, એ પણ છે જ, એ લોકાલોકને જાણે છે, પણ એ મુખ્ય અર્થ નથી. મુખ્ય ગુઢાર્થ તો એ છે કે જ્યારે આત્મા પોતાની અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિને પ્રાપ્ત કરે તેનું નામ કેવળ જ્ઞાન. એટલે આત્માની સંપૂર્ણ શુદ્ધિ, સર્વ કર્મોથી મુક્તિ, સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થઈ તે અત્યંત શુદ્ધ અવસ્થા પ્રગટે છે, તેનું નામ કેવળ જ્ઞાન. અથવા 720 પાન ઉપર કૃપાલ દેવે ઉપદેશ છાયામાં જણાવ્યું છે કે નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનની વ્યાખ્યા, નિજ જ્ઞાન સ્વભાવમાં કેવળ ઉપયોગે, કેવળ આત્માનો ઉપયોગ પોતાના જ્ઞાનમાં સ્થિત થવો, તન્મયાકાર થવો, તન્મય થવું પોતાના જ્ઞાનમાં, કે સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તેનું નામ કેવળ જ્ઞાન છે. આ કેવળ જ્ઞાનની નિશ્ચય વ્યાખ્યા. અથવા આત્મસિદ્ધિ મેં કહ્યું તે 553 પાન ઉપર કહ્યું, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. એટલે સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું, જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે. દેહ હોય છતાં અહીંયા મુક્તિનું સુખ અનુભવે, કેમ કે આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા એનું નામ જ કેવળ જ્ઞાન છે. એટલે આ જિનાગમમાં બીજી અપેક્ષાથી જોતા આ નિશ્ચય સ્વરૂપ વ્યાખ્યા છે. વ્યાખ્યાન સાર 1 126 એમાં શું કહ્યું છે? હા, કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, એના સિવાય બીજું કાંઈ જ નહીં. જ્ઞાનનો જ પિંડ એટલે મતિશ્રુદ્ધ અવધિ મનપર્ય બધા ભેદ નીકળી ગયા. કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ નહીં. અને જ્યારે એમ છે ત્યારે તેને વિશે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગ દ્વેષ હોય તો તે ચારિત્ર મોહનીના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગ દ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળ જ્ઞાનમાં તે સમાઈ શકતા નથી. એટલે કેવળ જ્ઞાનમાં તે હોતા નથી, તે એકબીજાના પ્રતિપક્ષી છે. એટલે કે જ્યાં રાગદ્વેષ હોય ત્યાં કેવળ જ્ઞાન હોય નહીં, અને કેવળ જ્ઞાન હોય ત્યાં રાગદ્વેષ હોય નહીં. જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળ જ્ઞાન નથી. આ પ્રમાણે આ કેવળ જ્ઞાનની વાસ્તવિક વ્યાખ્યા છે. હવે આગળ કહે છે, કેવળ જ્ઞાન 2 પ્રકારે કહ્યું તે આ પ્રમાણે: સહયોગી ભવસ્થ કેવળ જ્ઞાન, અયોગી ભવસ્થ કેવળ જ્ઞાન. સહયોગી કેવળ જ્ઞાન 2 પ્રકારે કહ્યું. યોગ સહિત કેવળ જ્ઞાનના 2 ભાગ. એક તો પ્રથમ સમય એટલે ઉપજતી વખતનું સહયોગી કેવળ જ્ઞાન, જે વખતે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય તેનો પહેલો સમય, તે સહયોગી ભવસ્થ કેવળ જ્ઞાન. અને અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશ સમય પહેલાનું કેવળ જ્ઞાન, એટલે પહેલો સમય નહીં પણ અયોગી ગુણસ્થાનકમાં પ્રવેશતા પહેલાનું કેવળ જ્ઞાન, તે પણ સહયોગી ભવસ્થ કેવળ જ્ઞાન કહેવાય. અયોગી હજુ થયો નથી, છે સહયોગીમાં, એટલે સહયોગી ભવસ્થ કેવળ જ્ઞાન એનો પહેલો સમય. પછી અયોગી ભવસ્થ કેવળ જ્ઞાનમાં પ્રથમ સમય કેવળ જ્ઞાન અયોગ નામના 14મા ગુણસ્થાનમાં પ્રવેશે ત્યારે પહેલો સમય તે કેવળ જ્ઞાન કયું? અયોગી ભવસ્થ કેવળ જ્ઞાન. હવે અયોગી થવાના છે એટલા માટે. અને
તેનો છેલ્લો સમય એટલે પ્રથમ નહીં, અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાના છેલ્લા સમયનું કેવળ જ્ઞાન. અયોગી ગુણસ્થાનનો છેલ્લો સમય કે ત્યાર પછી આત્મા સિદ્ધ બનીને ઉપર ઉઠી જશે, લોકાંતે જશે, તે પણ અયોગી ભવસ્થ કેવળ જ્ઞાન કહેવાય છે. ભવમાં સ્થિત પણ હવે અયોગી થઈ ગયો. પેલો સયોગી છતાં ભવસ્થ, આ ભવમાં સ્થિત શરીરમાં. આવા બબ્બે ભેદ પાડ્યા છે, સહયોગી ભવસ્થ કેવળ જ્ઞાન અને અયોગી ભવસ્થ કેવળ જ્ઞાનના. એમ કેવળ જ્ઞાનના કે જિનાગમમાં આ પ્રમાણે પાઠાંતરો પણ જોવામાં આવે છે. હવે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, એ આદિ પ્રકારે કેવળ જ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શું હોવો જોઈએ? કદાપી એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળ જ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય, તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. એટલે કે કેવળ જ્ઞાન જે છે એ કૃતકૃત્ય અવસ્થા છે. એમાં હવે કે પુરુષાર્થ કરવાનું છે નહીં, જે થવાનું તો બધો પુરુષાર્થ કરી દીધો. અને અહીંયા વિકલ્પને અવકાશ નિર્વિકલ્પ દશા છે, તો એમાં એવો ભેદ શા માટે પાડ્યો? આ ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. શા માટે પાડ્યો? પ્રથમ સમય કેવલના અને અપ્રથમ સમય કેવલના એવો ભેદ પાડતા કેવલનાનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યતા તેમ નથી, ત્યારે ભેદ પાડવાનું કારણ શું? હવે કે અયોગી ભવસ્થ કેવલના અને સયોગી ભવસ્થ કેવલના, કેવલના તો એનું એ છે, તો એમાં ભેદ શું કામ પાડ્યા? ત્યારે ભેદ પાડવાનું પ્રયોજન શું? એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે તે પર અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. એના પર તમે યથાશક્તિ વિચાર કરજો. આમ કરીને પત્ર પૂરો કરી દો. પણ બીજા પત્રમાં આનો ખુલાસો આપણને મળે છે કે કેવળ જ્ઞાન તો ભલે સહયોગી અવસ્થામાં હોય કે અયોગી અવસ્થામાં એક જ છે, એમાં કોઈ ફરક નથી પડતો. પણ 13મે ગુણસ્થાન કે મન વચન કાયના યોગ હોવાથી કેવળ જ્ઞાન તેનું તે, છતાં તે ઇરિયાપથિક બંધ છે, કર્મબંધ છે. મન વચન કાયનો યોગ છે, 4 અઘાતિયા કર્મ છે. એટલે એક સમયે કર્મનું આવરણ થાય, બંધ થાય, બીજે સમયે ભોગવાય અને ત્રીજે સમયે ખરી જાય. એને ઇરિયાપથિક બંધ કહેવાય, સાંપ્રદાયિક બંધ નહીં. પણ અયોગી કેવડીને તો તે પણ નથી. જેને મન વચન કાયના યોગ જ નથી તો સાથું આવે, કર્મો આવે જ નહીં. આ ભેદ છે. કેવળ જ્ઞાન બેનું સરખું, પણ સહયોગી અવસ્થામાં ભલે એને કોઈ બાધા રહિતપણું છે, છતાં પણ ઇરિયાપથિક બંધ છે, જ્યારે અયોગ્ય અવસ્થામાં નથી. આટલો તફાવત છે. એટલા માટે કે છે ભેદ પાડ્યા છે. હવે એનું વિવેચનમાં અડધું આપણે વાંચ્યું, બાકીનું વર્તમાનમાં કેવલનાનો અર્થ જૈનીઓમાં ચાલે છે તેવો જ છે કે બીજો છે? એમ કૃપાળુદેવ પૂછે છે. નહીં, આગળ મન વચન અને કાયા કેવલનાન થાય ત્યારે હોય છે અને અયોગી થાય ત્યારે ન હોય, અયોગી અવસ્થામાં ન હોય, અને સહયોગી અવસ્થામાં મન વચન કાયાનો યોગ હોય છે. આ ભેદ છે, એટલા માટે ભેદ પાડ્યા. કેવડી ભગવાન આહાર લે છે એમ શ્વેતાંબર માને છે, તો આહાર વખતે કેવડીનો ઉપયોગ આહારમાં રહે છે કે લોકાલોક જાણવામાં? કેવળ જ્ઞાન તો નિરંતર હોય છે, એમનો ઉપયોગ ગાંતર થતો જ નથી. એક સમયમાં 3 લોકને જાણનાર એ પુરુષોનો ઉપયોગ સર્વથા એક જ હોય છે. એટલે એમાં ગમે તેવી પ્રવૃત્તિમાં એમની વૃત્તિ, એમનું આત્મા રોકાય, એ તો આત્માનો સ્વભાવમાં જ રમે છે. ઉદયાધીન બધી પ્રવૃત્તિ થાય છે, તેથી એમને કાંઈ ફરક પડતો નથી. એ તો અખંડપણે એ કેવલનાની ધારા ચાલુ જ રહે છે. કેવલનાન તો નિરંતર હોય છે. આહારમાં ઉપયોગ જાય ત્યારે જાણવાનું પડ્યું રહે ને, એક વખત 2 ઉપયોગ તો હોય નહીં. આ પ્રશ્નો પૂછીને એમને વિચારતા કર્યા છે. વિચાર કરવા માટે આ બધું લખ્યું છે. વિચાર કરવા માટે આ બધું લખ્યું છે. કેવલનાના 2 ભેદ છે, યોગ સહિત કેવલનાન અને અયોગી કેવલનાન. એમ કેવલનાના ભેદ શા માટે પાડ્યા છે?
કંઈક જુદું હોય તો ભેદ પાડવા માટે, કંઈ જુદું હોય તો ભેદ પાડવા પડે, પણ કેવલ જ્ઞાન તો નિર્વિકલ્પ છે, તેમાં ભેદ પાડવાનું કારણ શું? એનો વિચાર કરવો એમ કહે છે. કર વિચાર તો પામ એમ કહ્યું છે. તો કે દેહ સહિત કેવલ જ્ઞાન અને બીજા દેહ રહિત કેવલ જ્ઞાન, જ્ઞાનની અપેક્ષાએ તો બંને એક જ છે, પણ દેહ સહિત પરમાત્મા ને અઘાતીયા કર્મ હોવાથી કર્મનું આવવાપણું છે, ભલે એક સમય માત્ર જ. જ્યારે સંયોગી એવા અયોગી એટલે સિદ્ધ પર અયોગી ગુણસ્થાન કે એને મન વચન કાયાના યોગ ન હોવાથી કર્મનું આવવાપણું નથી, માટે ભેદ પાડે છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એમાં આપણને શું શિક્ષા આપી કે દરેક આત્મા આવી અનંત જ્ઞાન, અનંત દર્શન અને સુખ ને અનંત વીર્ય શક્તિથી યુક્ત છે. આપણે બધા છતાં આપણને આપણું ભાન જ નથી. આપણે આ બેઠા 14 રાજલોક જોઈ શકીએ, અનંત દર્શનથી, અનંત જ્ઞાનથી બધા દ્રવ્ય ગુણ પર્યાય અનંતા અનંતને જાણી શકીએ, અને છતાં આત્માનું અનંત સુખ ભોગવી એમાં કંઈ સ્ખલિતતા આવે નહીં, અને અનંત વીર્યથી અનંત કાળ સુધી આ બધું જોતા સુખ ભોગવતા થાકે નહીં, એવી પ્રત્યેક આત્મામાં અનંત શક્તિ હોવા છતાં આપણે એનાથી અજાણ છીએ. ત્યારે જ્ઞાની પુરુષો અનેક રીતે આ વિચારણા મૂકી, તું તારી જાતને ઓળખ, તું તો કેવળ જ્ઞાનમય છું, તારા અંદર કોઈ સુખની ખામી નથી, અનંતાંશ પણ, અને જો જ્યાં તું સુખ શોધે છે ત્યાં સુખ છે જ નહીં. આ જગતના કોઈ પદાર્થમાં સુખ નથી, કેમ કે સુખ ગુણ જ આત્માનો છે. સમતા, રમતા, ઉરજતા, જ્ઞાયકતા, સુખ ભાસ. સુખ કોને થાય? શરીરને, ઇન્દ્રિયોને. તો પછી મળદા નહીં થવું જોઈએ. મળદાને શરીર હોય, ઇન્દ્રિયો હોય, કેમ સુખને ભોગવે? સુખ ભોગવનાર એવો જે આત્મા હતો, જે ગુણ એનો હતો, સુખ કે દુઃખ, મોહને લઈને દુઃખ ભાસે છે, પણ એ ચાલ્યો ગયો. એટલે સુખ તો છે આત્માનો ગુણ છે, વેદકતા ગુણ પણ આત્મા